તારીખ 22/8/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 6। તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં। યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। અંબે માત કી જય, ઉમિયા માત, સદ્ગુરુદેવ નમઃ। પાર્વતી પતે હર હર મહાદેવ હર। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણ મહાકાવ્યની ચર્ચા ચાલી રહી છે। ઉપનિષદો, ભગવદ્ ગીતા, મહાભારત, ભાગવત અને રામાયણ, એમાં રામાયણમાં અને આ બીજા ગ્રંથોમાં શું ફરક છે? ઉપનિષદો મહાકાવ્ય નથી, ઉપનિષદો અધ્યાત્મ ગ્રંથ છે, બ્રહ્મચર્ચા છે, સંસાર ચર્ચા નથી, આત્મચર્ચા છે। જે પ્રૌઢ ઉંમરનો માણસ હોય, જે પક્વાવસ્થાએ પહોંચેલો જ્ઞાની પુરુષ હોય, એના માટે છે। મહાભારત ખટપટોથી ભરેલો ગ્રંથ છે, આદિથી અંત સુધી ખટપટો ખટપટો અને ખટપટો, સંસાર ગ્રંથ છે। ભગવદ્ ગીતા મહાકાવ્ય નથી, એ ઉપદેશ ગ્રંથ છે। એક વ્યક્તિ જે ગુમરાહ થયો છે, જે ભટકી ગયો છે,
જે રસ્તો ચૂકી ગયો છે અને ખરા સમયે રસ્તો ચૂક્યો છે. બીજા સમયે રસ્તો ચૂક્યો હોય તો ચાલે. એક માણસ મરણ પથારીએ પડ્યો હોય અને એની દવા લેવા માટે કોઈને મોકલ્યો હોય અને જેમ સેકન્ડના કાંટાને આપણે ગણતા હોઈએ એટલી ઝડપથી એને દવા લઈને પાછા આવવાનું હોય અને એવો માણસ જો રસ્તો ચૂકી જાય તો આ મરવા પડેલા માણસને બચાવી શકાય? ભગવદ્ ગીતા ઉપદેશ ગ્રંથ છે અને ઉપદેશ કોને હોય? જે રસ્તો ભૂલ્યો હોય એને, જે રસ્તો ભૂલવા ના માંગતો હોય એને. ભાગવત છે એ શ્રૃંગાર ગ્રંથ છે, ભક્તિ છે પણ શ્રૃંગાર પ્રધાન છે અને શ્રૃંગારમાં મર્યાદા નથી હોતી. હમણાં બહેનો બધી ભજન ગાતી હતી, તમે જોઈ શકો છો કે ભજનની અંદર કાનુડો આવો છે ને ગોપીઓ બધી ફરિયાદ કરે છે. હવે એવો કાનુડો તમારા ઘરમાં થાય તો કોઈની સાડી ખેંચે ને કોઈનું કઈ ખેંચે ને કોઈનું કઈ ખેંચે ને કોઈની માટલી ફોડે ને ગાય ખરો, પણ એવો કાનુડો જો એમના ઘરમાં થાય તો પણ ગાય રાખે. બસ ગાવું એટલે ગાવું, બીજી વાત નહીં. સમજો, કંઈક સમજો તો ખરા તમે શું ગાઓ છો. એવું ગાઓ કે જેની સારી અસર થાય. ગાવા ખાતર નહીં ગાવાનું, રાગડા ખાતર રાગડા નહીં તાણવાના, પણ એવા ભજનો હોવા જોઈએ કે જે ભજનની માણસ ઉપર સારી અસર થાય. આ તો સારું છે કે તમારા છોકરા એ બધા ભજનનો અનુકરણ નથી કરતા, અને જો એ ભજનનું અનુકરણ કરવા લાગે પછી દોષ કોનો? રામાયણ છે એ મહાકાવ્ય છે અને મહાકાવ્ય હોવા છતાં એમાં જીવનના ઉત્તમ આદર્શો છે. ઉપદેશના દ્વારા નહીં, વ્યક્તિઓના ચરિત્રના દ્વારા. એટલે ધર્મગ્રંથ બન્યો છે. ધર્મનો બીજો કોઈ અર્થ નથી. ધ્યાન દેજો. એક લીટી દોરો, એક સીધી લીટી દોરો, એના નીચે એક બીજી લીટી દોરો અને એના ઉપર એક બીજી લીટી દોરો. આ જે વચ્ચેથી જે લીટી જાય છે એ માનવ પ્રકૃતિની લીટી જાય છે. માનવ સ્વભાવ, જેમ પશુઓનો સ્વભાવ, કૂતરા બિલાડા વગેરેનો સ્વભાવ, એમ માનવ પ્રકૃતિની એક વચ્ચેથી લીટી જાય છે. એ લીટીથી માણસ જયારે નીચે ઉતરે છે ત્યારે એનું અધપતન મનાય છે. આ માણસ નીચે ઉતર્યો. એ લીટીથી જયારે માણસ ઉપર જાય છે ત્યારે લોકો એને મહાત્મા કહે છે, એને સંત કહે છે, એને મહાપુરુષ કહે છે. તો આ માણસ નીચે કેમ ઉતરે છે, માણસ ઉપર કેમ જાય છે, અને નીચે ઉતરવાના કયા કયા કારણો છે અને ઉપર જવાના કયા કયા કારણો છે, એ કારણોને દૃષ્ટાંત સહિત પાત્રોના દ્વારા રસપૂર્વક તમારા આગળ જે મૂકે એનું નામ મહાકાવ્ય, એનું નામ સાહિત્ય, એનું નામ કાવ્ય. માણસ કેમ નીચે જાય છે? કુસંગથી નીચે જાય છે. માણસ ઉપર કેમ જાય છે? સત્સંગથી જાય છે. મારા એક સજ્જન છે ઓળખીતા, મને કે મહારાજ દર વર્ષે અમારા ગામમાં 1 મહિનો તમારે આવવું. મેં કહ્યું કેમ એમ ભાઈ? કે ના ના, અમારા ઘરમાં બહુ શાંતિ થઈ જાય છે. અમારા 1 મહિનો તમે આવો ને, બધી કથા સંભળાવો છો ને, એટલે ઘરમાં એટલી શાંતિ થઈ જાય છે, કોઈને કશું કહેવું નથી પડતું, આપોઆપ બધી અશાંતિ દૂર થાય છે. કેમ દૂર થાય છે? પેલી જે લીટી છે એ લીટીથી માણસો નીચે ઉતર્યા હતા. સાસુ નીચે ઉતરી હતી, વહુ નીચે ઉતરી હતી, વર નીચે ઉતર્યો હતો, પત્ની નીચે, બધા નીચે ઉતર્યા હતા. અને જેમ નીચે ઉતરે એમ ઝઘડા વધે, જેમ નીચે ઉતરે એમ ઝઘડા વધતા જાય. કેટલાક લોકો એટલા બધા નીચે ઉતર્યા હોય કે તમે કલ્પના ના કરી શકો, એટલે નીચે ઉતર્યા. આ મહાકાવ્ય, આ ધર્મગ્રંથ, આ ધર્મ ચર્ચા એ નીચે ઉતરેલા માણસોને પેલી લીટીથી ઉપર ચડાવવાનો પ્રયત્ન છે. નહીં તો આટલો ખર્ચો કરવાની શી જરૂર છે?
આટલે દૂરથી આવવાની શી જરૂર છે? પણ અહીં આવનાર માણસ 1.5 કલાક કોઈ વાત સાંભળે તો એ જે નીચે ઉતરેલો છે ધીરે 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 એના અંદર શક્તિ પ્રગટે. એને સીધું ના કહેવાનું, કોઈ દિવસ સીધી વાત ના કરી શકાય. એને પોતાને એમ થાય ઊંચે આવવા માટે. હવે જો ઊંચે માણસને લાવવા હોય તો શું કરવાનું? તો આ જે લીટી છે એ લીટીથી ઉપરની લીટીએ જીવનારા જે પાત્રો છે એ પાત્રોનું સૃજન કરવાનું અને નીચે લીટીવાળા પાત્રોનું પણ સર્જન કરવાનું અને લોકો આગળ એ ચરિત્ર મૂકી દેવાનું. બોલો હવે તમારે નક્કી કરી લો તમારે રામ થવું છે કે તમારે રાવણ થવું છે. રાવણ જેવો માણસ પણ એમ નહીં કે મારે રાવણ થવું છે. ભલે રાવણ જેવો હશે પણ એ એમ નહીં કે મારે રાવણ. કારણ શું છે કે માણસને આદર્શ ગમે છે. એટલે આ મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા સમાજમાં આવનારા બધા પાત્રો આમાં છે. ઠીક, તો આ સંસાર ગ્રંથ છે, સંસારના પ્રશ્નોને લઈને ચાલનારો ગ્રંથ છે. સંસારનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન કયો છે? તમને નવાઈ લાગશે. સંસારનો મોટામાં મોટો પ્રશ્ન છે સ્ત્રી પુરુષના સંબંધનો. બાકીના બધા પ્રશ્નો ગૌણ છે. પૈસા, ફલાણું, નોકરી, ધંધો, વેપાર, ફલાણું ફલાણું, એ બધા પ્રશ્નો ગૌણ છે. પણ હવે એક બીજી વાત પણ વિચાર કરો કે ભગવાને એકલા પુરુષ જ બનાવ્યા હોત તો કઈ ઉપાધિ હતી? નાગા બાવાની જમાત એ રાખ ચોળો ને. પણ હવે બાવાની જમાત જાત ક્યાં? બાવાઈ જઈને ખાય તો ક્યાં ખાય? ત્યારે હવે માનો કે એકલી સ્ત્રીઓ જ બનાવી હોત તો. તમે જો ધ્યાનથી જોશો તો આ રચના કરનારે ગજબની રચના કરી છે. અને રચનાના પ્રકરણમાં એમ લખ્યું છે ઉપનિષદોમાં, સ નરશ્ચ નારીચા ભવતામ. પછી એ પરમેશ્વર છે ને એ દ્વિદલમિવ, એક મગની જેમ બે ફાડ થાય એક મગમાંથી, એમ પોતાના એક રૂપમાંથી નર અને નારીના રૂપે પરિવર્તિત થયો. અર્ધનારીશ્વર એટલે મહાદેવનું અડધું શરીર પુરુષનું ને અડધું શરીર સ્ત્રીનું, પાર્વતીનું. અર્ધનાર, આખું બ્રહ્માંડ. એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં નર અને નારીની જોડી ન હોય. કોઈ કણ બતાવો આખા બ્રહ્માંડમાં. આ જે દ્વૈત છે નર નારીનું, એ દ્વૈત તમને આખા બ્રહ્માંડમાં દેખાશે. અમારે આશ્રમમાં પપીતા વાવ્યા, પપૈયો હોય ને, પછી એક સારા ખેડૂત આવ્યા, મને કે આ 3-4 પપૈયા કાઢી નાખો. મેં કહું બહુ સરસ થયા છે ને કેમ? મને કે નર છે, એમાં કઈ પપૈયા બેસવાના? કેવી રીતે ખબર પડી? કે અમને ખબર પડે એમ. અને ખરેખર એને કાઢી નાખવા પડ્યા. નરમાં કઈ પપીતા બેસે, માદામાં બેસે. પેલો તબલા વગાડનારો હોય એમાં જોજો, એક અહીં ખોળામાં રાખે છે ને એક સામે રાખે છે. બે સરખા છે, બેનો આકાર જુદો છે, બેનો અવાજ જુદો છે ને? એક નર છે ને એક માદા છે. અને હવે એકલાને વગાડો તો મજા ના આવે, પછી માદાને વગાડો કે નરને વગાડો, જોજો તમે એમાં મજા નહીં આવે. હવે બેયને વગાડો, પણ બે ક્યારે મજા આપે? જ્યારે પેલી લીટીથી ઉપર ગયા હોય ત્યારે. પેલા એને મેળવવા પડે, હથોડી લઈને. તમને કોઈએ મેળવ્યા નહીં એટલે ઉપાધિ થઈ. કોઈ માતા પિતા, કોઈ વડીલ, કોઈ ગુરુ પેલા એને મેળવે, આમ ઢાપ 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 ચારે તરફ ફેરવીને આમ. બરાબર આપણને ખબર જ ના પડે. પેલો વીણા મેળવનારો હોય બધું હરખું જ લાગે, પણ પેલાને ખબર પડે કે હા હવે આ મળ્યું બરાબર. આમ ઈશારા કરતા હોય હાર્મોનિયમ વાળાને બધા. પેલા એ મળે, અને મળ્યા પછી એને વગાડો તો એમાંથી શું નીકળે? સંગીત. એમાંથી સંગીત નીકળે. નર અને માદા બરાબર મેળવાયેલા હોય તો એમાંથી સંગીત નીકળે. અને જો ના મેળવાયેલા હોય તો ઘોંઘાટ નીકળે. ઘોંઘાટ નીકળે. ઘણાના ઘરમાં ઘોંઘાટ થતો હોય. એક તબલું આમ વાગતું હોય ને એક, જ્યારે જુઓ ત્યારે ઘોંઘાટ ઘોંઘાટ ને કોઈ મેળવો, કોઈ અમને મેળવી આપો.
અને જ્યાં સુધી એ મળશે નહીં ત્યાં સુધી એમાંથી સંગીત નીકળવાનું. દાંપત્ય એક સંગીત છે, યાદ રાખજો. દાંપત્ય એક સંગીત છે. જો બંને તબલા મળી શક્યા હોય તો. કેટલીક વાર ભજન કરનારાઓ ભૂંગળ લઈને આવે, પેલી લાંબી ભૂંગળ હોય ને તે એમ કરતા હોય ને, તમે પૂછી જોજો એને. એક નર છે ને બીજી માદા છે. એક બોલીને પૂરું કરે એટલે પેલો બીજું ઝીલે, એ બોલીને પૂરું કરે એટલે આ વારાફરતી અને એમાંથી શું નીકળે? સંગીત નીકળે. બેયના અવાજમાં ફરક છે. પુરુષનો અવાજ જુદો છે, સ્ત્રીનો અવાજ જુદો છે. બંનેના અવાજમાં ફરક છે. એટલે નર માદાના અવાજમાં ફરક છે. આખા બ્રહ્માંડમાં તમે ફરી વળજો, એકે એક જગ્યાએ નર અને માદા બંને તમને જોવા મળશે. જેણે આ સૃષ્ટિ બનાવી એણે આ બંનેના વચ્ચે એક આંતરિક એવું પ્રબળ આકર્ષણ મૂકી દીધું, એટલું પ્રબળ આકર્ષણ મૂકી દીધું કે માદા વિના નર ન રહી શકે અને નર વિના માદા ન રહી શકે. કોણે આ આકર્ષણ મૂક્યું? કેટલું આકર્ષણ! આ ગુરુત્વાકર્ષણ એના આગળ ફિક્કું છે, બાકીના બધા આકર્ષણો ફિક્કા છે. એટલું જોરદાર કોણે મૂક્યું છે? એ મૂકનાર પરમેશ્વર છે. અને શા માટે મૂક્યું છે? વંશ વેલો વધારવા માટે. નહીં તો બધું ક્યારનું પૂરું થઈ ગયું હોત. એનો વંશ વેલો, ગાય છે ને ખીલો તોડાવે, ભેંસ ખીલો તોડાવે. કોણે આકર્ષણ મૂક્યું છે? બૂમા બૂમ કરી મૂકે. કારણ કે પેલા સૃષ્ટિ રચનારાએ વિચાર કર્યો છે કે મારે આગળ ગાયો ભેંસો ચલાવવી છે, અને આગળ જો ગાયો ભેંસો ચલાવવી હોય, એનો વંશ વેલો ચલાવવો હોય, તો એના અંદર એક એવું પ્રબળ આકર્ષણ મૂકી દેવામાં આવે કે જેના કારણે સૃષ્ટિ ચાલ્યા કરે. સૃષ્ટિ ચલાવવી અલગ વાત છે અને દાંપત્ય કેળવવું એ અલગ વાત છે. વગર દાંપત્ય કૂતરા બિલાડાની સૃષ્ટિ ચાલે છે. ચાલે છે કે નથી ચાલતું? એમને કોઈ દાંપત્ય નથી હોતું, એ ચાલ્યા કરે છે. પણ જ્યાં સંસ્કૃતિ શરૂ થાય ત્યાં દાંપત્ય શરૂ થાય. કૂતરા બિલાડાની કોઈ સંસ્કૃતિ નથી, ધર્મ છે, નેચર છે, કુદરત પ્રમાણે એ ચાલે છે. પણ માણસ છે ને, એ માણસને ધર્મની સાથે સંસ્કૃતિ આપી, અને આ સંસ્કૃતિ છે એ શું કરે છે કે માણસની અંદર દાંપત્ય પેદા કરે છે, માણસની અંદર એક ઐક્ય પેદા કરે છે, એકતા પેદા કરે છે. અને એકતા કેવી પેદા કરે છે? જન્મ જન્મની કરે છે. અમે બધા ઘણા લોકો યાત્રા કરતા કરતા, મારી સાથે ઘણી વાર લોકો યાત્રા કરવા આવે અને મને થોડી મશ્કરી કરવાની ટેવ. એક તીર્થ એવું આવ્યું, એ બધા જે અમારે સાથે બધા માણસો હતા ઓળખીતા જ હતા. મેં કહ્યું, ભાઈ હાથમાં પાણી લો. પેલું કુંડ આવ્યો ને, હાથમાં પાણી લો. આ કુંડની, આ તીર્થક્ષેત્રની મહિમા એવી છે કે જે કોઈ અહીંયા સંકલ્પ કરે એ 7 જન્મ સુધી એના એ પતિ પત્ની થઈને. એટલે ઘણા લોકોએ પાછળ ફેંકી દીધું. હાથનું પાણી હતું ને એમ પાછળ ફેંકી દીધું. મને કે મહારાજ આ જન્મ જ માડ કાઢ્યો છે ને વળી તમે પાછા 7 જન્મની ઉપાધિ ક્યાં કરાવવા માંગો છો? કેમ એમણે પાછળ પાણી કેમ ફેંકી દીધું? દાંપત્યમાંથી સંગીત ના નીકળ્યો, ઘોંઘાટ નીકળ્યો, મરી ગયા, દુખી થઈ ગયા, જીવન ઝેર થઈ ગયું. એટલે બિચારા એમ પાછળ ફેંકે. કેટલાક લોકોએ કહ્યું, અરે મહારાજ હાથ નહીં, 14 જન્મ થવા દો, અમારે તો બીજું જોઈતું જ નથી, જે છે એ જ બરાબર છે. સનરશ્ચ નારી ચા ભવતામ. એક બીજી વાત યાદ રાખજો, આ બેયનું અલગ અલગ વ્યક્તિત્વ છે. નર એ નર છે ને માદા એ સ્ત્રી. કદી પુરુષ ના થઈ શકે અને પુરુષ કદી સ્ત્રી થઈ શકે? કદી ના થઈ શકે. બેયના અલગ વ્યક્તિત્વ છે. બે અલગ કલર છે, એક પીળો કલર છે, એક લાલ કલર છે. બેયના અલગ વ્યક્તિત્વ છે. હવે માનો કે બે એક જ કલર હોય તો બેયને મળવાનો શું અર્થ છે? પીળામાં પીળો કલર નાખો તો શું એનો અર્થ? વધારો થાય, એમાં કઈ નવું રૂપ આવે? લાલમાં લાલ નાખો, ઢગલો કરો ને, આખું પીપળું ભરો ને, લાલ નો લાલ, માત્ર વધે, એમાં બીજું કઈ રૂપાંતર ના થાય. પણ બે અલગ કલર છે, અને બંને જયારે અલગ કલર છે ને બે જયારે એકબીજામાં ભળે છે તો એમાંથી એક ત્રીજો કલર પેદા થાય છે. અને ભળ્યા વિનાના જે માણસો હોય છે ને એમનો કલર જુદો જ હોય. જોઈ લેજો. અને એકદમ જ્યાં ભળી ગયેલા, ઓતપ્રોત થઈ ગયેલા હોય, બસ એનો એક અલગ કલર પેદા થાય. એનું નામ છે
દાંપત્ય. હવે આ દાંપત્ય થાય કેવી રીતે? એટલે આપણા ત્યાં સંસ્કૃતિએ પહેલું પગથિયું મૂક્યું લગ્ન સંસ્થા. શબ્દને યાદ રાખજો. બીજે કોઈ લગ્ન સંસ્થા નથી. પશુ પક્ષીઓમાં કોઈ લગ્ન સંસ્થા કોઈ નથી. કોઈ વિધવા નથી થતું, કોઈ વિધુર નથી થતું, કોઈ પુનર્લગ્ન નથી કરતું. કરે છે આ કૂતરા બિલાડા? કોઈ આ તો કૂતરાએ આવું કર્યું, કોઈને આઘાત લાગે છે? એ તો સહજ જીવન જીવે છે, નોર્મલ જીવન જીવે છે. પણ માણસની પાસે સંસ્કૃતિ આવી અને સંસ્કૃતિએ શું કર્યું? પહેલું પગથિયું મૂક્યું લગ્ન સંસ્થા. આ લગ્ન સંસ્થા એટલે શું? પ્રાચીન કાળના ઋષિએ 8 પ્રકારના લગ્ન બતાવ્યા છે. યાદ રાખવા આવે તો રાખી લેજો. બ્રાહ્મો દૈવસ તથૈ વાર્ષ, પ્રાજાપત્યસ તથા સુર, ગાંધર્વો રાક્ષસશ્ચૈવ, પૈશાચાષ્ટમા સ્મૃતા. 8 પ્રકારના લગ્ન છે. એકનું નામ બ્રાહ્મ, બીજાનું નામ દૈવ, ત્રીજાનું નામ આર્ષ, ચોથાનું નામ અસુર, પાંચમાનું નામ ગાંધર્વ, છઠ્ઠાનું નામ ગાંધર્વ પિશાચ, અને સાતમા ગાંધર્વ રાક્ષસ, સાતમાનું નામ રાક્ષસ, આઠમાનું નામ પિશાચ લગ્ન. 8 પ્રકારના લગ્નો છે. એ 8ના ભેદ બતાવ્યા છે. બ્રાહ્મ લગ્ન કોને કહેવાય? કન્યાનો બાપ સામે ચાલીને કંકુને કન્યા, એમ નથી કહેતા? કંકુને કન્યા, એમ સામે ચાલીને વરને, કોઈ યોગ્ય વરને શોધીને પોતાની કન્યા આપે, એને બ્રાહ્મ લગ્ન કહેવાય. દેવ લગ્ન કોને કહેવાય? જ્યાં પાણી પ્રયચ્છ કરીને મારી પાસે બીજું કશું જ નથી, આ દીકરી અને આ પાણી, આટલું મારું ગ્રહણ કરો, એ દેવ લગ્ન છે. બ્રાહ્મો દૈવસ તથૈ વાર્ષ. આર્ષ લગ્ન કોને કહેવાય? ગોદ્વયમ, 2 ગાયો આપે. દીકરીનો બાપ છે એ પોતાની દીકરી સાથે 2 ગાયો આપે અને પેલા વરને કહે કે આ 2 ગાયોને મારી દીકરી તમે ગ્રહણ કરો. આ આર્ષ લગ્ન છે. અસુર લગ્ન કોને કહેવાય? યુદ્ધ હરણા. યુદ્ધમાં જઈ અને હરણ કરી લાવે, ઉપાડી લાવે, એનું નામ કહેવાય અસુર લગ્ન. ગાંધર્વ લગ્ન કોને કહેવાય? સમયોન્મિથ. બસ મિયા બીબી રાજી તો ક્યાં કરેગા? ના બાપને પૂછવાનું, ના માને પૂછવાનું, ના કોઈને કઈ કહેવાનું, 2 જણા એકબીજા હળી મળીને કરી લે. સમયોન્મિથ ગાંધર્વ. પછી રાક્ષસ કોને કહેવાય? તો રાક્ષસ છે હરણ કરી લાવવાનું, ઉપાડી હરણ કરી લાવવાનું. અને પિશાચ લગ્ન કોને કહેવાય? કન્યકા છલાદ. કન્યાની સાથે છળ કપટ કરીને એને લાવવાની. બંગલો બતાવે કે આ કોનો, કે આપણો હોય, બીજાનો પછી હો, પછી આવે ત્યારે ખબર પડે આ ગાડી, આ મારુતિ કોની ઉભી, કે આપણી. અને પેલી કન્યા રાજી રાજી થઈ જાય કે અમારે પેલા ભવિષ્યમાં થનારા છે, એમને તો બંગલો છે ને મારુતિ છે ને ફલાણું છે ને ફલાણું છે. બહુ મોટા અરમાન લઈને આવે અને પછી ઝોપડપટ્ટીમાં રહેવા જાય. કન્યકા છલાદ. 8 પ્રકારના લગ્ન છે. એમાં જે ગાંધર્વ લગ્ન છે એનું ઉદાહરણ છે શકુંતલા અને દુષ્યંત. આપણા ત્યાં ઘણા પુરાણોમાં, મહાભારતમાં બધા ઘણા છે. અને એ ઉદાહરણમાંથી એક બહુ સુંદર સમજવા જેવી વાત છે. આજે જેને આપણે પ્રેમ લગ્ન કહીએ છીએ, પશ્ચિમ અને પૂર્વ આ બેમાં એક ભેદ છે. પહેલા પ્રેમ કરો અને પછી લગ્ન કરો. અને આપણા ત્યાં શું છે? પહેલા લગ્ન કરો અને પછી પ્રેમ કરો. બેમાં ફરક શું છે? એટલે તુલસી રામાયણમાં પહેલા પ્રેમ કરાવ્યો. રામને સીતા બગીચામાં મળ્યા અને પ્રેમના અંકુર ફૂટ્યા, મનોમન એકબીજાને વર્યા, અને બીજા દિવસે પછી સ્વયંવર થયો, ધનુષ ભંગ થયો અને પછી લગ્ન થયો. પણ પ્રેમ કર્યા પછી લગ્ન ન થાય તો? કારણ કે આ તો સમાજ છે, સમાજ સ્વીકાર કરે તો ઝેર ખાઓ, તો પછી કાં તો પછી આખી જિંદગી રીબાઈ રીબાઈને મરો, કાં તો ઝેર ખાઈને મરો, કાં તો દુઃખી થઈ થઈને મરો. અને એક સાથે 3-4 માણસોના જીવન બરબાદ થઈ જાય. પશ્ચિમના સમાજમાં અને પૂર્વના સમાજમાં એક બહુ મોટો ફરક છે. જે ઉદારતા ત્યાં છે અહીં ઉદારતા
અહીંયા શું છે, એક ભાઈ છે, એક બહેન છે, એક બાપ છે, બધાય છે, દીકરીનું ભલું ઈચ્છે છે. પણ એ ભાઈ બધા ક્યાં સુધી ભલું ઈચ્છે છે? એના કહેવા પ્રમાણે રે ત્યાં સુધી. એને ક્યાં પરણવાનું એ એને નક્કી નહીં કરવાનું, એના બાપને નક્કી કરવાનું, એના ભાઈને નક્કી કરવાનું, એની માને નક્કી કરવાનું. બેસ અહીં, અમે કહીએ છીએ અહીં તારે કરવું, જબરજસ્તી પકડીને લાવીને બેસાડી દે. આ બધું બરાબર હતું. ક્યાં સુધી બરાબર હતું? 30 વર્ષ પહેલા સુધી બરાબર હતું. અને તમને તો ખબર હશે કે અમુક જ્ઞાતિઓની અંદર તો લગ્ન છે એ ધાવણા છોકરાના લગ્ન થાય. એ ઊંઘતું હોય ને એના મા બાપ ફેરા ફરતા હોય કે નહીં? 12 વર્ષે લગ્ન આવે, એ ઊંઘતું હોય. અમારે સુઈગામમાં એવું થયેલું હોય. અમારે ઓળખીતા એક રજપૂત છે, તે મને કે મહારાજ કે હું તો હમણાં બહુ ચિંતામાં પડી ગયો. મેં કહ્યું શું? કે આ વચેટ છોકરાના લગ્ન આવ્યા છે, તે નાનું છોકરું આવડું છે ને એ રીસાણું છે કે મારા લગ્ન કરો એમ. આવડું 5-6 વર્ષનું એ રીસાણો છે એમ કે એ ખાતું નથી ને રીસે ભરાયું છે. તો કે શું કરશો? કે હવે એના સસરાને કહ્યું છે, કહેવા તો મોકલ્યું છે, જો થાય તો. એ 5-6 દિવસ થયા છે ને આવડું છોકરું રોજ આવે, હું પ્રસાદ આપું. એ ગંધાતું કેવું આમ લીંટ લબડતું હોય ને પાણી ઓછું ને એવું બધું ખરું ને, એ બધું ચકેડી વાળી પાઘડી ને પેલું હોનાનું બાંધેલું ને આવું બધું કરીને આવીને ઉભું રહ્યું. એટલે હું વિચારવું પડ્યું કે આ કોણ આવ્યું? મારા જ સામે જોઈને હસવા માંડ્યું, કારણ કે એ તો રોજનો આવનારો, એ રોજ આવે ને મને આ નવું. આ કોણ આવો? પછી લાઈટ થઈ ગયા તો પેલો. મેં કહું ક્યાં ચાલ્યો? કે પૈણવા. અને ખરા ટાઈમે જયારે રાત્રે ચોરીના ખરા ટાઈમે ઊંઘી ગયો. એ બરાબર હતું, એ ટાઈમ હતો, એ બરાબર હતો. હવે આજે તમે જયારે છોકરાઓને કોલેજોમાં ભણાવો, એમની પોતાની વિચારસરણી હોય, એમનો નકશો હોય, એમની ચોઈસ હોય, એમનું બધું પોતાનું હોય, અને તમે એવી અપેક્ષા રાખો કે અહીં બેસ અમે કરીએ એ કર, તો એ લાંબો ટાઈમ ચાલવાનો. અને આ પ્રાચીન કાળમાં પણ આ દૃષ્ટાંત છે. પેલા કણવ ઋષિના આશ્રમમાં શકુંતલા રહે. બધાએ ધ્યાન દેવા જેવી વાત છે. હવે કણવ ઋષિ કેટલા સંસ્કારી હશે અને શકુંતલા કેટલી સંસ્કારી. શકુંતલાના પિતાનું નામ શું છે? વિશ્વામિત્ર. વિશ્વામિત્ર છે, પાલક પુત્રી છે. અને આશ્રમમાં કેટલો સંસ્કાર હશે. અચિંતાનો પેલો દુષ્યંત રાજા નીકળ્યો, શિકાર કરવા નીકળેલો, અને ફરતો ફરતો ત્યાં આવી ગયો અને પહેલા જ શકુંતલા મળી ગઈ. અને ત્યાં પછી બંનેનો એટલો પ્રેમ થઈ ગયો કે પરાકાષ્ઠાએ પહોંચી ગયા. અને દુષ્યંત તો વીંટી આપીને ચાલતો થઈ ગયો. હવે અહીંયા આ એક બીજી વાત સમજવા જેવી છે. ભારતમાં જે કન્યા છે ને એ પોસ્ટની ટિકિટ છે. પોસ્ટની 15 પૈસાની ટિકિટ કે 50 પૈસાની ટિકિટ એને પોસ્ટ કાર્ડ ઉપર લગાવો, આખા ભારતમાં ચાલે. મદ્રાસ મોકલો, કલકત્તા મોકલો, ગમે તે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી છાપ ના લાગી હોય. જો એના ઉપર છાપ લાગી જાય તો નોટ પેડ, પછી એ ટિકિટ ચાલે. જો કન્યાને કોઈ ખોટી ખરી પણ કોઈ વાતનો જો કલંક લાગ્યું ને છાપ લાગી ગઈ તો પછી એ કન્યા ચાલી શકે. પરદેશમાં કોઈને બહુ કલંક લાગતું નથી, એ લોકો તો સ્વીકાર કરે, બધું જે હોય એ કહી દે. ભારતમાં આખી સંસ્કૃતિ જુદી છે. એટલે કન્યાને ઘણી વાર લોકો પ્રશ્નો પૂછે કે આ છોકરાઓ રાત્રે ફરે, ગમે ત્યાં આડાવડા રખડે, તો અમને છોડીઓને કેમ ઘરમાં રાખી મૂકો છો? અરે છોકરા તો સંડાસના લોટા જેવા છે. સંડાસનો લોટો હોય ને એ ગમે એટલો કાળો મેશ થયો હોય, પણ થોડીક રેતી લાવીને હાથ બરાબર જોર કરીને ઘસો એટલે ઉજળો. એને ઉજળો થતા વાર લાગે. પણ જો કન્યા કાળી પડી ગઈ તો એને ઉજળી કરનારી કોઈ રેતી હજુ સુધી પેદા થઈ કે લાવો હવે રેતી લઈને ઘસીએ. છોકરો ગમે ત્યાં રખડે, એની શારીરિક રચના એવી છે. પેલી કન્યાની શારીરિક રચના એવી છે, કોઈ ગુંડાઓના ઝપટમાં આવી ગઈ અને એને પીંખી નાખે તો એ અડધા કલાક માટે જે પીંખાઈ ગઈ એ તો પીંખાઈ ગઈ, પણ આખું જીવન પીંખાઈ ગયું કે નહીં? પછી એની કિંમત કરોડની નહીં, એ પછી કોડી. એટલે બંનેના વચ્ચે ફરક રાખેલો છે. એટલે બંનેના પેલો રખડે તો રખડે, પણ એમ કન્યાઓથી રખડી શકાય. અને રખડવું હોય તો એના પરિણામ ભોગવી લેવાના. પછી કોઈની આદર્શ માતા ના થઈ શકે, કોઈની આદર્શ પત્ની ના થઈ શકે.
સુર્પણખા થાય, સુર્પણખા થાય, પણ એ કોઈની આદર્શ માતા કે આદર્શ પત્ની એ ના થઈ શકે. અને એક સ્ત્રી આજે 60-70 વર્ષે પહોંચી હોય અને એના છોકરા એને બા 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 કરતા હોય, એ 70 વર્ષની ડોશીના હૃદયમાં એટલો બધો પ્રેમ હોય, એટલો બધો એનું મન ભરેલું ને ભરેલું હોય, એના ખોળામાં છોકરાના છોકરા હોય, પણ એ બા બા કેમ કરે છે? કારણ કે પાટા ઉપર ચાલી એટલે બા બા કરાય છે. જો એને પાટો છોડી દીધો હોત અને રખડવાનું ચાલુ કર્યું હોત તો સગા છોકરા પછી એને બા કહેવા તૈયાર થાય? આ બંનેમાં ફરક છે. એટલે લગ્ન સંસ્થા છે, એ લગ્ન સંસ્થાના મૂળને તમે સમજજો. એટલે પેલા કણવાના આશ્રમમાં દુષ્યંત આવ્યો. હવે ઘણી વાર એવો વિચાર થાય કે આ પહેલી મુલાકાતની અંદર જ આ શકુંતલા સગર્ભા બની ગઈ, તો એ કઈ સંસ્કૃતિ હશે ને કઈ પ્રકારના માણસો હશે? આજે તો એવા એટલા બધા છે, એ જમાનાની વાત છે. અને પછી જયારે શકુંતલાને 5મો 6ઠ્ઠો મહિનો થયો, એને કણવને વાત કરી તો કણવે કહ્યું, ચાલો હવે તારા પતિના ત્યાં તને મૂકી આવો. તમે શાકુંતલ વાંચજો, તમે પ્રાચીન ગ્રંથો વાંચજો. આ કણવના 2-3 માણસો, સારા પ્રૌઢ માણસો લઈ અને આ સ્ત્રીને શકુંતલાને જયારે એના પતિના ત્યાં મૂકવા જાય છે, એટલે દુષ્યંતે કહ્યું, અરે હું તો આને ઓળખતો જ નથી, આ કોણ ને? બોલો હવે સ્ત્રીની શું દશા? એ સ્ત્રીની દશા શું? હું તો આને ઓળખતો જ નથી, હું તો આને જાણતો જ નથી, આ કોણ ને હું કોણ? પેલી એ કહ્યું, બધી ઘણી વાતો કહી, પણ દુષ્યંત તૈયાર થયો. ઋષિ છે ને એ શાકુંતલના રચનાર કાળિદાસ, એને કેટલીક વાર એવું બનતું હોય છે કે આદર્શ પાત્રને આદર્શ રાખવા માટે વચ્ચે એક ઘટના ગોઠવી દેવી પડતી હોય છે કે દુષ્યંત આવું કેમ કર્યું? એ શકુંતલા એકવાર ઋષિના આશ્રમમાં હતી અને ઓચિંતાના દુર્વાસા આવ્યા અને દુર્વાસા ભૂખ્યા હતા. એટલે એમણે કહ્યું, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. અને પેલી કંઈક આ દુષ્યંતના સ્મૃતિમાં હશે એટલે એને યાદ ના રહ્યું, વાર લાગી. આવતા દુર્વાસા ગરમ થઈ ગયા અને કહ્યું, જા, જેને તું યાદ કરે છે એ તને ભૂલી જશે. જેને તું યાદ કરવાના કારણે તો મને સમયસર ભિક્ષા દેવા ના આવી, એ તને ભૂલી જશે. આ ઋષિઓ ગજબ કરે છે. હવે બિચારી એ જુવાન છોકરી હોય ને, એના પ્રેમીને યાદ ના કરે તો કોને યાદ કરે? તમે જરા શાંતિથી તો વિચાર કરો. એ કઈ બાવી તો થઈ નથી. જા કે તને એ ભૂલી જશે. એ પગમાં પડી, ખૂબ માફી માગી, ખૂબ ક્ષમા માગી. એટલે કહ્યું કે એ યાદ કરશે તને, પણ એની આપેલી કોઈ વસ્તુ એને બતાવીશ ત્યારે તને એ યાદ, પછી એને પાછું. એટલે અભિજ્ઞાન શાકુંતલ, અભિજ્ઞાન પાછળથી સ્મૃતિથી, હા હવે યાદ આવ્યું. એટલે એનું નામ અભિજ્ઞાન રાખ્યું. એ બધું થયું. પ્રત્યેક પ્રેમ લગ્નમાં થોડા ઘણા અંશમાં આ જ દશા થતી હોય છે. થોડા ઘણા અંશમાં તમે જુઓ તો આવી જ દશા થતી હોય છે. એમાં સહન કરવાનું છોકરીઓને જ હોય છે. અને જે મા બાપના નિયંત્રણમાં રહી અને મા બાપના રસ્તે ચાલી અને જે લગ્ન કરતી હોય છે કે કરતા હોય છે, એમને બહુ મોટી આંચ આવતી હોતી, કારણ કે મા બાપનું છત્ર મળ્યું હોય છે. હવે અહીં તો તમે જાતે કર્યું, લો ભોગવો, તમે જાતે ગમે તે કરીને ઉભા રહો, ગમે તેમ કરીને ઉભા રહો. કોણ તમારા પાછળ રક્ષણ કરશે? અહીંયા એક સમાજ છે, અને આ સમાજ ક્યાંથી આવ્યો? કલ્ચરમાંથી, સંસ્કૃતિમાંથી આવ્યો. અને એ બાપની જવાબદારી છે, માની જવાબદારી છે, મામાની જવાબદારી છે, ફલાણાની જવાબદારી છે, ફલાણા ભાઈઓની જવાબદારી છે. એ છોકરી ઉપર જો કાલે દુઃખ પડે તો એ છોકરીને એટલી હિંમત છે કે મારા પિયર જઈશ, અને મારા ભાઈ છે ને ખબર છે, ભીમ જેવા મારા ભાઈ છે. હવે એને તો પેલાની બિચારાને કોણ ભીમ જેવાય નહીં ને કશું નહીં, ઉપર આકાશ ને નીચે. જો પેલો કાઢી મૂકે કે જુલમ કરે કે ત્રાસ કરે તો હવે એને પસ્તાવો થાય, અરે રે બહુ મોટી ભૂલ કરી. એટલે ચાણક્યને લખવું પડ્યું, કષ્ટશ્ચ ખલુ મૂર્ખત્વમ કષ્ટશ્ચ ખલુ યૌવનમ કષ્ટાત કષ્ટતરં ચૈવ પરગેહ નિવાસન. આખા શ્લોકની વ્યાખ્યા નહીં કરું, પણ એને લખ્યું કષ્ટશ્ચ ખલુ યૌવનમ. આ યુવાવસ્થા છે ને બહુ દુઃખદાયી છે. કેમ? આંખ વિનાની છે, ઉછાળો ઘણો છે
અને આંખ નથી. વૃદ્ધાવસ્થામાં શું છે? આંખ મોટી છે, ઉછાળા મટી ગયા. હવે ઊભું થવાતું, આંખ તો મોટી છે, ડાપણ તો ઘણું છે. પેલી થનગનતી યુવાવસ્થા છે, એમાં થનગનાટ ઘણો છે, પણ દ્રષ્ટિ, આ કૂવો છે, કૂવામાં પડીશ તો મરી જઈશ, હાડકાં ખોખણા થઈ જશે, પણ ના પડવું જ છે. ગમે એટલા રોકો, ના રોકાય. પડ્યા પછી કે હવે બચાવો, હવે કાઢો, હવે કાઢો. અરે કેટલીક ભૂલો સુધારી નથી શકાતી. તમે ગમે એટલા પ્રયત્ન કરો તો એ ભૂલોને સુધારી શકાતી. એટલે આ મહાકાવ્ય છે એ આ લગ્ન સંસ્થાના 8 જે પ્રકાર છે, એમાં પેલું જે હરણ કરવાનું કે કન્યા સાથે છળ કરવાનું, એવી લગ્ન સંસ્થાનું પાત્ર ગોઠવવા નથી માંગતા, પણ એવી લગ્ન સંસ્થા ઉભી કરવા માંગે છે કે જેમાં પતિ અને પત્ની બંનેનું કલ્યાણ થાય, બંનેના ઉપર બંનેના મા બાપોનો આશીર્વાદ થાય. ચાણક્ય લખ્યું છે, યુવાવસ્થા કોની ધન્ય છે? તો જેણે પોતાના વડીલોનું કવચ સ્વીકાર કર્યું હોય એની. પોતાના વડીલો હોય, માતા પિતા વગેરે વગેરે હોય, એની જેને વાડ માની હોય, સ્વીકારી હોય. અને વડીલ કોણ ધન્ય છે? જે બાળકોનું હિત કરે એને. ખોટી અટ લઈને બેસે અને લાકડે માકડું વરગાડવા પ્રયત્ન કરે તો એ વડીલ કહેવાય? અરે એની લાગણીઓ જુઓ, એની અપેક્ષાઓ જુઓ. એટલે અહીંયા બેયને મેળવ્યું. સ્વયંવરનો અર્થ શું છે? સીતા એકલી સ્વયંવર નથી કરતી. એમ જનક હાથ પકડીને કોઈને સીતા આપી દેતા, એટલે હવે લાકડે માકડું, તને સ્વયંવર કરવાની છૂટ છે, પણ મારા દેખતા, મારી સભામાં, એટલે હું પણ આશીર્વાદ આપું ને દહેજ આપું. આ બંને એટલે વડીલો વત્તા કન્યા, વડીલો વત્તા મૃત્યુ વર, આ બધું ભેગું થઈ અને જે લગ્ન થાય એ ઉત્તમમાં ઉત્તમ લગ્ન કહેવાય. હવે અમારે ત્યાં ચરોતરમાં અને આ તરફ તો તમારે ઘણું સારું છે. ચરોતરમાં લોકો કન્યાને નથી પરણતા, સોનાને પરણે છે. ખ્યાલ આવે છે? સોનાને પરણે છે. અને આ ખાનદાનીનું દૂષણ છે. આ પૈસાદારોએ ઊભું કરેલું દૂષણ છે. ઘરમાં પૈસો વધે એટલે પ્રદર્શન કરવાની વૃત્તિ વધે, અને પ્રદર્શન કરવાની વૃત્તિ વધે એટલે બીજાને નીચું બતાવવાની વૃત્તિ વધે. તમે જયારે પ્રદર્શન કરો છો ત્યારે એક ઊંડે તમારી એક વૃત્તિ છે કે એને નીચું બતાવો. એને શું રસોઈ કરી હતી એવી રસોઈ કરો, એને શું માડવો બાંધ્યો તો એવો માડવો. દીકરી ઉપર પ્રેમ નથી હો, પણ પેલા પડોશીને નીચું બતાવવાનું છે. અને એમાંથી પછી બધા સામાજિક દૂષણો ઉભા. એને સંસ્કૃતિ ના કહેવાય, એને કલ્ચર ના કહેવાય, એને રૂઢિઓ કહેવાય. એનું નામ કહેવાય રૂઢિ કહેવાય. રૂઢિ અને કલ્ચરનો ભેદ તમે સમજો. હમણાં 3-4 વર્ષ પહેલા અમારે ત્યાં એક ઘટના ઘટી. અમેરિકાથી એક છોકરો આવેલો, અને અમેરિકાથી આવે એટલે ગ્રીન કાર્ડના માટે લાઈન લાગે. એટલે હાના કરતા 60 તોલા સોનું અને 1 લાખ રૂપિયા રોકડા, સોદો પતી ગયો. ખ્યાલ આવ્યો? રૂપિયાની લેવડ દેવડ થઈ ગઈ, સોદો પતી ગયો. હવે પેલો જે છોકરો આવેલો એને કહ્યું મારે સોનું નથી જોઈતું, મારે રૂપિયા નથી જોતા. એના પિતાને કહ્યું. અરે પિતા લક્ષાધિપતિ છે પાછો, એનો બાપ છે એ લક્ષાધિપતિ, કોઈ ગરીબ નથી. તમારી પાસે શું પૈસા નથી? મારે પૈસા નથી જોઈતા, મારે પાત્ર જોઈએ છે, મારે પાત્ર જોઈએ છે. અને એ મેં પાત્ર નક્કી કર્યું છે, તમે એને આપણી નાતીમાં, આપણા ગોળમાં એને તમે મંજૂરી આપો. અને પેલા બાપને શું જોઈએ છે? સોનું જોઈએ છે, રૂપિયા જોઈએ છે. એટલે ના માન્યા. હા તો શું સમજે? તારે હું જ્યાં કહું ત્યાં બેસી જવું જોઈએ. હવે બન્યું એવું કે 2-3 દિવસ થયા હશે, અને એક બીજા ભાઈ આવ્યા, એમણે કહ્યું 100 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા. બોલો પટેલ, કરો વિચાર. પટેલ બદલાઈ ગયા. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનબાઈ. ક્યાં આ તો બદલાઈ ગયા. એટલે તરત જ પેલો રૂપિયો મોકલ્યો પાછો. કેવી દશા થાય. પેલું 100 તોલા વાળું નક્કી કર્યું. પેલા છોકરાને કહ્યું જો આ 100 તોલા અને 1.5 લાખ રૂપિયા આવે છે. છોકરાએ કહ્યું મારે પૈસા નથી જોઈતા. હવે બન્યું એવું કે આગલા દિવસે લગ્ન અને જાન જવાની ને બધું ખૂબ ધૂમધામથી થયેલું. હું તો બધું વાત કહું બહુ લાંબી ચાલે.
પેલા છોકરાએ કપાસવાળી દવા લીધી, કપાસને છાંટવાની દવા આવે ને, એ કપાસવાળી દવાનું ડબલું લીધું, ચિઠ્ઠી લખી અને ખેતરમાં ગયો અને ખેતરમાં જઈને ડબલું પી લીધું. પીતો લીધું, પણ 3 કલાક 4 કલાક સુધી રીબાઈને મર્યો. હવે ત્યાં કોઈ જોવાય ના જાય. પગ ને હાથ ને એવા ઘસ્યા કે આટલા આટલા ખાડા પડી ગયેલા. આ બાજુ મૃત્યુની શોધ ચાલે, મૃત્યુ ક્યાં ગયો, મૃત્યુ ક્યાં ગયો, મૃત્યુ ક્યાં ગયો. ચારે બાજુ તપાસ કરે. કોઈએ કહ્યું કે ભાઈ ખેતરમાં એક પડેલો માણસ છે, આવીને જુએ છે તે મરેલો માણસ, અને ચિઠ્ઠીમાં લખેલું પિતા, અને એકનો એક છોકરો, પાછો એકનો એક છોકરો. પિતાશ્રીને માલુમ થાય કે સોનું લેજો ને રૂપિયા લેજો, હું મારી ઈચ્છા પૂરી ન થવાથી હવે બીજા લોકમાં જાઉં છું, અને ભગવાનને કહું છું કે હવે કોઈ દિવસ આ લોકમાં મને મોકલીશ, અને મોકલે તો આ મા બાપના પેટે મને જન્મ ના આપીશ જે મારી લાગણીઓને સમજી નથી શકતા. આને તમે સંસ્કૃતિ કહેશો? આ કલ્ચર નથી, આ રૂઢિ છે. વડીલ કોનું નામ કહેવાય? જે બાળકોની અપેક્ષાઓને પણ, સાચી અપેક્ષાઓને સમજી શકે. સાચી વાત એ છે કે બધા હળી મળીને સંપીને જે કામ થાય એનું નામ કહેવાય સંસ્કૃતિ. એટલે જનક છે, એ જનકે સ્વયંવરની રચના કરી છે, અને એ રચનામાં સીતાને કહ્યું છે, ને સીતાએ પોતે પ્રસ્તાવ રાખ્યો છે, આ શિવ ધનુષ છે, બચપણમાં હું એને ઉપાડીને ફરતી, જેમ છોકરા પેલા દાદાનો ડંગોરો લઈને ફરે ને, એવી રીતે હું એને ઘોડો કરીને ફરતી. હવે એટલું બધું ભારે કોઈ ઊંચકી ન શકે. જે કોઈ એની પણસ ચડાવી આપશે એ મારો પતિ. આજે તો એવો કોઈ સ્વયંવર થતો, એ મારો પતિ. પણસ ચડાવી એટલે સમજો છો, ધનુષ છે ને એની પેલી દોરી હોય ને ઉતારી દીધી હોય એટલે આમ ધનુષ સીધું થઈ જાય. પછી જયારે પણસ બહુ કઠિન હોય, પછી જયારે ચડાવવી હોય ત્યારે એક જગ્યાએ આમ ટેકો લાગ લઈને પેલાને આમ જોરથી વાંકું વાળવાનું, પછી પેલી દોરી ચડાવી દો તો એનું નામ કહેવાય પણછ ચડાવ. એ 5000 માણસોએ ધનુષને ખેંચીને લાવીને સભા વચ્ચે મૂકેલું છે. તુલસીદાસજીએ જે સ્વયંવરનું વર્ણન કર્યું છે એ, અને વાલ્મીકીએ જે વર્ણન કર્યું છે એમાં બહુ અંતર છે. વાલ્મીકીએ કઈ વર્ણન કર્યું જ નથી. વાલ્મીકીએ તો સીધા રામ લક્ષ્મણ ગયા, શતાનંદ, જનક અને વિશ્વામિત્રે કહ્યું પેલું ધનુષ બતાવો. એટલે વિશ્વામિત્રે પેલા જનકે પેટી ખોલી અને પેટીમાં કહ્યું જો આ ધનુષ રહ્યું. તરત જ રામે એને બહાર કાઢ્યું. બહાર કાઢીને એની પણસ ચડાવી, અને પણસ ચડાવીને પણસને આમ જોરથી ખેંચીને વચ્ચેથી કડાડા દઈને તૂટી ગયું. આટલું જ વર્ણન છે. તુલસીદાસજીએ તો બહુ વર્ણન કર્યું છે. તુલસીની પાસે જે સ્ટેટમેન્ટ છે ને, ગજબના સ્ટેટમેન્ટ છે. એને તો આખો સ્વયંવર ભર્યો છે. એ દેશ દેશના બધા રાજા મહારાજાઓ બધા આવ્યા છે, અને બધા ઉતાવળા છે. ઉતાવળા હોય કે ના હોય? સીતા જેવી સૌંદર્યવતી રૂપાળી કોઈ જગ્યાએ આવી યુવતી કન્યા જોવા ના મળે, એના માટે તો બધા એકથી એના દાદા થાય એવા આવેલા જ પાછા. કારણ કે પુરુષને તો બધી છૂટ છે. અને એક ઝરોખામાં સીતાજી બેઠેલા છે એની સખીઓ સાથે, બીજા ઝરોખામાં એની માં બેઠેલી છે. આમ શતાનંદ બૂમો પાડે છે, ભાઈ કોઈ ક્ષત્રિય હોય તો ઉભા થાવ અને આ ધનુષને ચડાવો. આ બાજુ જનક બેઠેલા છે, અને પછી એક રાજાઓ આવે છે, ધામ 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 કરતા કરતા. કારણ કે આ તો ધનુષ ચડાવવાનું છે, અને ધનુષને આવીને જોરથી અડે છે, પણ ધનુષ જરાય હાલતું. પછી બીજો આવે છે, પછી ત્રીજો આવે છે, પછી ચોથો આવે છે, પછી પાંચમો આવે છે, પણ ધનુષ છે ને ઊંચું થવાની તો વાત જવા દો, પણ જરાય હાલતું નથી. અને તુલસીદાસજી એના ઉપર તરત જ પોતાના અનુભવોને સ્ટેટમેન્ટ મૂકે છે. ભૂપ સહસ દસ એક અહીં બારા, લગે ઉઠાવન ટરહી ન ટારા. જયારે એક માણસથી આ ધનુષ હટ્યું નહીં તો 10,000 રાજાઓ ભેગા થયા. એડો બધા ભેગા થઈને ઉપાડીએ તો 10,000. પણ ભૂપ સાહસ દસ એક અહીં બારા, લગે ઉઠાવન ટરઈ ન ટારા. પણ શંભુનું ધનુષ છે જરાય આગુ પાછું થયું. ડગઈ ન શંભુ શરાસન કૈસે. આ તુલસી છે, એના અનુભવો ને એના સ્ટેટમેન્ટ એટલા અદભુત છે, નિચોડ મૂકી દે છે. આ શંભુ છે એનું ધનુષ છે, કેવું હટતું નથી, એની ઉપમા આપો. ડગઈ ન શંભુ શરાસન કૈસે, કામી બચન સતી મન જૈસે.
કોઈ કામી પુરુષ છે એ કોઈ સતીના મનને વિચલિત કરવા માટે લાલચ આપતો હોય, લોભ આપતો હોય, કંઈ કરતો હોય, પણ એનું મન જેમ વિચલિત ન થાય એવી રીતે આ શંભુનું ધનુષ જરાય વિચલિત થતું. આ સમાજ રચના છે. ઘટનાની સાથે જો સ્ટેટમેન્ટ ના હોય તો એ ઘટનાને શું કરવાની હતી? એ તો કર્યું, વાત પૂરી થઈ ગઈ, પણ તરત જ એની સાથે સ્ટેટમેન્ટ મૂકે છે. કોઈ ગમે એટલા લલચા, અને કોણ લલચાવશે? એનું બીજ મૂકી દીધું. ભવિષ્યમાં સીતાને રાવણ લલચાવશે. સીતા માની જા, આ લંકાની પટરાણી બનાવો, સોનાના હિંચકે બેસાડું, આ મંદોદરી તારી દાસી બને. લલચાવે છે કે નથી લલચા? પણ સીતાનું મન જરાય લલચાયું? સીતાનું મન જરાય લલચાયું કેમ? બીજ મૂકી દીધું. અહીં આખા કાવ્યનું બીજ મૂકી દીધું. અને જયારે બધા હાર્યા, થાક્યા, કોઈનાથી ધનુષ ઊંચું ન થયું, તો સતાનંદ બૂમો પાડે છે, કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, કોઈ ક્ષત્રિય, કોઈ. હવે બધા ડરી ગયા કે હવે આ ફજેતી થશે. ને જે લોકો ઉઠી ઉઠીને ગયા, આમ બાવડા ઉઠ્યા ને, દરેકને આશા હોય ને કે આપણા રાજા, અને રાજા ફિક્કા થઈને પાછા આવ્યા. હવે કોઈની હિંમત થઈ, અને જયારે કોઈ ના ઉઠ્યું, આખી સભામાં છન્નાટો છવાઈ ગયો. એટલે જનક છે ને, એ જનક પરિતાપ થઈને જેમ તેમ બોલવા લાગ્યા. આ તુલસી રામાયણમાં, વાલ્મીકીમાં નહીં. અરે રે, હવે મને ખબર પડી કે આ દુનિયામાં હવે કોઈ ક્ષત્રિય રહ્યો, અને જો મને પહેલા ખબર પડી હોત તો હું આ રીતે કદી સ્વયંવર કર્યો હોત. બહુ સમજવા જેવી વાત છે. પુત્રીનો બાપ પહેલા ચિંતાતુર, પછી એ ચિંતાતુર, અને છેવટમાં ચિંતાતુર. કારણ કે નીતિકારે લખ્યું છે, પુત્રીથી જાતા મહતી ચિંતા. એ દીકરી નથી જન્મી, ચિંતા જન્મી છે. જન્મી છે કે નહીં? દીકરી જન્મે ત્યારથી ચિંતા. છોકરો સ્કૂલે ગયો હોય ને અડધો કલાક મોડો આવે એમ રખડતો હશે કે ગયો હશે, અને છોકરી કલાક મોડી આવે તો તાળવે જીવ ચોંટી જાય, 2 કલાક મોડી આવે તો તાળવે જીવ ચોંટી જાય. એ ચિંતા, મહતી ચિંતા. કસ્મય પ્રદેતિ મહાન વિતર્ક. હવે કોને આપી? આ ક્યાં લગ્ન કરવા? કઈ જગ્યાએ એના લગ્ન કરવા? આબરૂદાર માણસ, ખાનદાન માણસ. દત્વા સુખમ પ્રાપ્સ્યતિ વા ન વેતિ પુત્રીતિ નામ કિલ નામ કષ્ટમ. અને આજે આપણે વાજતે ગાજતે એના લગ્ન કરીને એને પરણાવીએ, અને પછી એ સુખી ના થાય, અને ખોબે ને ખોબે આંસુ એ જ્યારે જુઓ ત્યારે રોતી ને કકડતી હોય, ત્યારે બાપ ને માં કોઈ દાડો સુખી થઈ શકે ખરા? જ્યારે જુઓ ત્યારે એના સમાચાર રોતી ને કકડતી, રોતી ને કકડતી, રોતી ને કકડતી. એટલે પુત્રીનો બાપ છે ને, એ તો હંમેશા ચિંતાતુર. પશ્ચિમમાં શું છે? આવી કોઈ ચિંતા જ નહીં. પશ્ચિમનું કલ્ચર જુદું છે. કેમ? બાપને દીકરી નહીં પરણાવવાની, દીકરી એની મેળે પરણી લે. દીકરો એની મેળે, એ કલ્પના ના કરી શકે મારા બાપ મારે પરણવું છે ને એ શું ખોડતા હતા, હું ખોડી લઈશ મારી મેળે. અને ત્યાં એવું નથી કે ભાઈ આ ઊંચું કુળ છે ને આ નીચું કુળ છે ને આ ફલાણો ગોળ છે ને આ ફલાણો ગોળ છે ને આ ગોળમાં ના કરાય ને આ ગોળમાં ના કરાય. આ તો ઘણું. અને આ તો કેવું છે કે ગાજરની પીપુડી વાગી તો વાગી ત્યાં સુધી વગાડી, નહીં તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. ત્યાંનું કલ્ચર જુદું છે. હું એક બંગલામાં એક અમેરિકામાં એક જગ્યાએ ઉતરેલો, અને પછી પેલા મકાનના પાછળના ભાગમાં થોડો બગીચો, એટલે બહાર નીકળ્યો. ઘરના માજી હતા, એ બહાર નીકળ્યા. એટલે બાજુમાં એક અમેરિકન રહે, અને એને એના પત્ની પણ એના બગીચામાં નીકળેલા. વચ્ચે ખાલી એક વાયરની વાડ જ. એટલે પછી એમણે પેલા ઓળખાણ આપી. એમાં પેલી પત્ની છે, અમેરિકાની પત્ની, એ મને કહે છે કે આ મારા 5મા હસબન્ડ છે. ખ્યાલ આવ્યો? એટલે પેલા માજી છે ને, અંગ્રેજી જાણે નહીં. મને કે એને શું કીધું? મેં કહ્યું તમારે સાંભળવા જેવું નથી. નાના પણ કે કહો તો ખરા. કે એને એમ કહ્યું કે આ મારા 5મા પતિ. અરે કે મોઈ રાડ લાજીમર તને શરમ આવે છે કે નહીં? કે એટલું સારું કે પેલી ગુજરાતી ના સમજે, આ અંગ્રેજી ના સમજે ને પેલી. હવે ત્યાં ખુલ્લી રીતે કહે છે કે આ મારો 5મો પતિ છે. તમને કોઈને ખબર હોય કે ના હોય, ક્લિન્ટન છે ને રાષ્ટ્રપતિ, એ ક્લિન્ટન એના 5મા પિતાનો પુત્ર છે. એની માં છે 1, 2, 3, 4, 5. એની માએ 5 પતિ કરેલા, અને આજે રાષ્ટ્રપતિ છે. પણ એને કોઈ કલંક લાગતો?
કારણ કે ત્યાંનું કલ્ચર આખું જુદું છે અને અહીંનું કલ્ચર. એટલે અહીંયા જનકે જોયું કે કોઈ ઊભું નથી થતું, હવે મારે કરવું શું? પછી તો માણસ બહુ દુઃખી થયો અને જેમ તેમ બોલવા લાગ્યા. અને જેમ તેમ બોલવા લાગ્યા એટલે લક્ષ્મણ છે ને એને રીસ ચડી. વાલ્મીકી રામાયણમાં એ આખો પ્રસંગ જ નથી, રીસ નથી ચડી, કારણ કે રામે તરત જ ધનુષ તોડી નાખ્યું. પણ તુલસી રામાયણમાં આ પ્રસંગ છે. અને જયારે બહુ બોલવા લાગ્યા એટલે લક્ષ્મણ છે ને ફૂંફાડા મારવા લાગ્યા. આ એક પાત્ર છે, એકમાં ધીર ગંભીરતા અને એકમાં થોડી ઉગ્રતા. હવે બધા ધીર ગંભીર થઈને બેસી રહે તો કામ આવે? અમે એકવાર યાત્રા કરવા ગયા. યાત્રા કરવા ગયા તો લઈ જનારા એવા કે પૂરું જમાડે જ નહીં, પૂરું જમાડે જ નહીં. આવા ઘણા લોકો આવા હોય, 5-7 માણસ 10 માણસ ખાય એટલી રોટલી થઈ હોય ને બધાને જમવા બેસાડી દે, પછી બધા જોયા જ કરે, રોટલી આવે જ. યાત્રા કરવા આવ્યા હોય એટલે હાથ ધોઈને બધા ઉભા થઈ જાય. આવો ત્રાસ આપે અને કોઈ મારી શરમાઈ ના બોલે. હવે હું એ થયું કે ફસાઈ ગયા, હવે શું કરવું? પછી અમારામાં એક ગ્રુપ હતું, એ ગ્રુપે કહ્યું કે આ મહારાજ આગા પાછા થાય ત્યારે આની ખબર લો આપણે. હવે બધા યુધિષ્ઠિર થઈને બેસી રહે તો કામ ચાલતું હશે. હવે મારે કન્યાકુમારી જવાનું થયું, આજે આવવાનું, એ પેલા જાણી કરીને વહેલા આવી ગયા. જાણી કરી વહેલા આવીને જે પેલા ઓછું જમાડનારા હતા ને પૈસા પૂરા લેવાના અને જમાડવાનું બરાબર રેલવે સ્ટેશન ઉપર પકડીને. હવે સમજી જાવ ને તમે, જે પાટીદારીયાપણું કર્યું ને, બસ બીજા દિવસથી પછી રસોઈ બરાબર. કહો હવે આની જરૂર ખરી કે નહીં? ભીમની એ જરૂર ખરી કે નહીં? એકલા બધા યુધિષ્ઠિર ભેગા થયા હોય તો મરવાનો જ દાડો આવે ને. કોઈક વાર ભીમની એ જરૂર હોય. લક્ષ્મણ ઉગ્ર છે. આ શું બોલે છે? એમ કે રામ કે તું શાંત થા, શાંત થા, બોલીશ નહીં, ધીરજ રાખ, ધીરજ રાખ. અને જયારે જોયું કે હવે કોઈ ઊભું થવાની હિંમત નથી કરતું, ત્યારે વિશ્વામિત્રે કહ્યું, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. અને પેલી તરફ સીતા, અને સીતા ઝરૂખામાં બેઠી બેઠી જુએ છે કે પેલા કાલ જે બગીચામાં દેખાય તે તો કઈ દેખાતા જ નથી, અને નથી જોવા એ અહીં આગળ આવીને બેઠા છે. અને જેને જોવા છે એ તો ક્યાં ગયા, શું થયું, આ શું થશે? ત્યારે રામ ઉઠ્યા. અને તુલસીદાસે એટલું સુંદર આદર્શ પુરુષ, ઉત્તમ પુરુષનું લક્ષણ શું છે કે પોતાના વડીલ સાથે હોય તો એ ધીરજ રાખીને એની આજ્ઞા મેળવવા માટે ધીરજ રાખે, ઉતાવળો ના થાય. અરે નિર્ણય એમને કરવાનો છે, આપણે થોડી ઉછાછળાપણું કરવાનું છે. અને વિશ્વામિત્રે જોયું કે હવે કોઈ ધનુષને તોડી શકે એવી કોઈની હિંમત રહી નથી, એટલે જે કામ કોઈ ના કરી શક્યા હોય એને કરી બતાવે ત્યારે મહત્તા થાય. રામ ઉઠ્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા. આ પહેલી નિશાની. ઉત્તમ પુરુષ કેવા હોય? પહેલા પોતાના ગુરુને, વડીલને, સ્વજનને પગે લાગે, અને પછી મનોમન છે ને ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, પછી ચાલ્યા, નીકળ્યા. તો ધીરે ધીરે પેલા રાજાઓ બધા આવતા હતા, કેવા આવતા હતા? ધામ ધામ ધામ, બધા ઉછાછડા હલકા. અને આ કેવી રીતે જાય છે? ધીરે ધીરે શાંતિથી જાય છે. બધી સભાએ જોયું, અરે રે આ છોકરો આ તો ફૂલ જેવો કોમળ છે. આવા મોટા મોટા પહેલવાન જેવા રાજાઓ કશું ના કરી શક્યા, આ છોકરો કઈ ધનુષ તોડી શકે? બધાના જીવ. અને લોકોના મનમાં એક વાત થઈ ગઈ કે તોડે કે ના તોડે, બાકી ખરેખર જો જોડવું હોય તો આ જ જોડવું છે. સીતાજીને જો જોડવું હોય તો આ જ જોડવું છે. પણ હવે આ તો ધનુષ તોડી નહીં શકે, આ તો ફૂલ જેવો કોમળ બાળક છે. અને રામ નીચી નજર રાખીને ધીરે 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 ધનુષ પાસે જઈ રહ્યા છે. અને સીતા અધ્ધર શ્વાસે જોઈ રહ્યા છે. આ એ જ કાલ જે જોયા હતા, મન જ્યાહી રાચ્યો મિલહી સોઈવર, સહજ સુંદર શ્યામળો. હે માં ગૌરી, મારા મનમાં જે મને રચી ગયો છે એ જ આ શ્યામ સુંદર જે પતિ છે એ જ મને મળે, બીજો મારે પતિ જોઈએ. આ મનના લગ્ન છે. પછી પેલી ચોરીના લગ્ન, એકવાર મનના. ધનુષ પાસે જઈને રામ ઉભા રહ્યા, હજુ ઉભા છે. લોકોના શ્વાસ અદ્ધર છે. લોકો શું મનમાં વિચાર કરે છે? હે ભગવાન, અમારા જેટલા પુણ્ય હોય એ બધા પુણ્ય અમે આ છોકરાને આપીએ છીએ. આશીર્વાદ જો માગવાથી ના મળે. ઘણી વાર લોકો કહે, મહારાજ જરા છોકરાના માથા ઉપર હાથ મૂકો.
હવે ભાઈ નથી મૂકવો, રવા દે ને ભાઈ. અમારો હાથ મુકાશો તો અમારા જેવો થશે. હવે તમારે કરવો છે મિલ માલિક ને પછી આલ્લેખ કરતો થઈ જશે તો તરત પાછો ખેંચી લેવો પાછો. એમ માગવાથી આશીર્વાદ ના મળે. હવે પેલા બધા કે છે મનોમન મારા બધા પુણ્ય છોકરાને આપ્યા. તમારા સદગુણ છે, તમારા સત્કર્મ છે, આપોઆપ આશીર્વાદને લઈ આવે. આશીર્વાદ માગવો ન પડે. અને માગેલો આશીર્વાદ કઈ પડે? આખો દિવસ ગમે એમ બોલ્યા કરો, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો. પેલા તમે તમારા જાત ઉપર આશીર્વાદ આપો ને આ બધી ઉપાધિ ટળે. ઉભા રહ્યા અને જોયું ધનુષ છે, બહુ બહુ ભયંકર ભાર વાળું ધનુષ છે. સીતાનો શ્વાસ અધ્ધર છે, જનકનો શ્વાસ અધ્ધર છે. રામે વિચાર કર્યો કે હવે વાર કરવામાં સાર, જો મોડું કરીશ તો કદાચ સીતાનો પ્રાણ નીકળી જશે. એટલે ધીરે રહીને વાંકા થયા, બરાબર મધ્યમાંથી ધનુષ પકડ્યું. અને તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે પકડ્યા પછી એમણે ક્યારે ઊંચું કર્યું એ કોઈને ખબર પડી. અને જ્યાં ઊંચું કર્યું ને આમ કર્યું ને એની સાથે બે ટુકડા થઈ ગયા. કડાડાડાડાડા ધામ દઈને ફેંકી દીધું, બે ટુકડા ફેંકી દીધા. એટલો મોટો ધ્વનિ થયો, એટલો મોટો અવાજ થયો, લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા. રામને કશું જ નહીં. એ તો મૂકીને ધીરે ધીરે જેવી રીતે ધીમે ધીમે આવ્યા હતા એવી રીતે ધીમે ધીમે. નહીં તો અત્યારે ધમધમ કરીને જવી શકાય કે ના જાય? વિજયનો ઉન્માદ ચડવો જોઈએ. તુલસી એક આદર્શ પાત્ર મૂકે છે. જો શક્તિ છે, સામર્થ્ય છે, વરનારો આ જ છે, પણ એમાં ઉછાછડાપણું, એમાં હલકટપણું નથી. એમાં ધીરજ છે, એમાં ગંભીરતા છે. સમુદ્રમાં જેમ ગંભીરતા છે અને સમુદ્રમાં ઊંડાણ છે એટલે એમાં રત્નો પાકે છે. ખાબોચિયામાં રત્નો પાકે તો છીછરું છે, હમણાં તાપ પડશે તો ઉકાઈ જશે. થોડોક તાપ પડે ને તાપ પડે તો સમુદ્ર સુકાય ખરો? તાપ પડે તો સમુદ્રમાંથી વાદળા થાય. અને વાદળા શું કામ કરે? આખી દુનિયાને જીવન આપે. સજ્જન પુરુષ ઉપર તાપ પડે ને તો એમાંથી વાદળા થાય. અને એ વાદળા શું કરે? આખી દુનિયાને જીવન આપે. સમુદ્ર જેવા ગંભીર છે. તરત જ તોડ્યું, આવ્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા અને કહ્યું ગુરુજી તમારી કૃપાથી હો, તમારા આશીર્વાદ. અને પેલા લક્ષ્મણ છે ને એને તો એટલો આનંદ છે ને, તો પેલા કહેતો હતો કે તમે શું કામ બેસી રહ્યા છો? તમે આજ્ઞા કરો ને. કંદુક એવ બ્રહ્માંડ, આ તો દડાની માફક હું લઈને દોડું, સતજોજન ધાવું. આ જનક ક્યારનો કે છે કોઈ ક્ષત્રિય નથી, કોઈ ક્ષત્રિય નથી. બતાવી આપો. જ્યાં લક્ષ્મણને બહુ આનંદ છે. આ તરફ જનકને પણ આનંદ છે કે જેવો મૂર્તિઓ જોઈતો તો એવો. અને સીતાના આનંદનો કોઈ પાર. સીતાજીએ કહ્યું કે જલ્દી પેલા સતાનંદે કહ્યું કે વરમાળા લો અને જલ્દી જઈને વરમાળા પહેરાવો. જરા કલ્ચરને સમજજો, સંસ્કૃતિને સમજજો. પશ્ચિમમાં જે લગ્ન થાય છે એમાં એકબીજાને વીંટી આપે છે, ખરું ને? પેલો એને વીંટી આપે ને એને વીંટી આપે. આપણા ત્યાં જે લગ્ન થાય છે એમાં કન્યા વરને વરમાળા પહેરાવે. કન્યામાળા ના હોય. કન્યામાળા જોઈ પહેરાવતા હોય તો વાત જુદી છે, પણ વરમાળા હોય. કેમ? એનું એક કારણ છે. કન્યા અને શિષ્ય આ બે સમર્પિત જીવન છે. આ બંને સમર્પિત જીવન છે. શિષ્ય છે એ ગુરુને સમર્પિત થાય, સંપૂર્ણ સમર્પિત થાય. એટલે ગુરુ છે એ પ્રત્યાર્પિત થાય. પ્રત્યાર્પિત થાય એટલે પોતાની તમામ વિદ્યા એના ઉપર ઠાલવી દે. પણ શરત કેવી? કે પહેલા એ સમર્પિત થાય. બસ તન્મય. વિદ્યા ભણવા ગયો ગુરુ. આ કાન ફૂંકનારા ગુરુની વાત નથી કરતો, નહીં તો તમે અર્થનો અનર્થ કરી નાખશો. એ પ્રથાએ આ દેશને બહુ નુકસાન કર્યું છે. નહીં, આપણા ત્યાં એવી પ્રથા છે જ નહીં. આ રામ છે એને વિશ્વામિત્ર ગુરુ છે, વશિષ્ઠ ગુરુ છે, બધા ગુરુ છે. જેની પાસેથી જ્ઞાન મળે એ ગુરુ. પછી જે આ કાન ફૂંકવાની પ્રથા નીકળી ને એને દાટ વાળી નાખ્યો. કંઠીઓ બાંધો કાન ફૂંકો એને હું નથી કહેતો, પણ જે વિદ્યા આપનારો ગુરુ છે એ ગુરુકુળમાં ઋષિકુળમાં વિદ્યાર્થી જાય ને સમર્પિત થઈ જાય. સમર્પિત થાય એટલે શું છે? બસ ગુરુમય થઈ જાય. મારા એક ઓળખીતા મહંત છે, આજે કરોડોની એમની સાહેબી છે. કરોડોની ચાંદીના પલંગ છે. રાજા મહારાજાના હોય ને એવી રીતે ચાંદીના પલંગ છે. ગુજરી ગયા, દેવ થઈ ગયા. મને એક વાર એમણે કહ્યું, એમના બચપણની બધી વાતો સંભળાવી. મને કહ્યું હું જયારે
નાનો હતો, 6, 7, 8 વર્ષનો, 9 વર્ષનો, પ્રાથમિક શાળામાં ભણું. એક બ્રાહ્મણ શિક્ષક મને ભણાવે, બહુ સારા માણસ, બહુ ભલા માણસ. હું તો ગરીબ દીકરો, સોનીના ઘરનો ગરીબ છોકરો, ને મારું ઘર બહુ ગરીબ, એટલે અમે પૈસે ટકે તો કઈ મદદ ના કરી શકીએ, ગુરુની સેવા ના કરી શકીએ. પણ હું એક સેવા કરતો કે રોજ ગુરુજીને એક તાજું દાંતણ લાવી આપતો, બાવળનું. એટલે તાજું દાંતણ સાંજે લાવી આપું, સવારે પછી દાંતણની કોઈ કિંમત નથી, પણ લાવનારની નિષ્ઠાની કિંમત છે. રોજ સાંજ પડે જવું, સુડી લઈને જવું ને એક દાંતણ લઈ આવું. હવે બન્યું એવું કે એક દિવસ એટલો વરસાદ પડ્યો કે ચારે તરફ જળબંબાકાર, પાણી પાણી પાણી. હવે દેખાય નહીં, અંધારું, બધું ભરાઈ ગયેલું પાણી. મારા મનમાં એક જ કે હું જો દાંતણ નહીં લઈ જાઉં તો સવારે ગુરુજી દાંતણ શું કરશે. હું તો વરસતા વરસાદમાં નીકળ્યો. અમારા ઘરમાં છત્રીએ નહીં, ગરીબાઈ એટલી બધી કે ઘરમાં છત્રીએ નહીં, અને વરસાદ એવો કે છત્રી હોય તો એ છત્રીને પણ ગાંઠે. બાવળે ગયો, બાવળ ઉપર ચડ્યો વરસતા વરસાદમાં, દાંતણ કાપ્યું, દાંતણ લીધું, એને છોલીને તૈયાર કર્યું, અને અંધારું થઈ ગયેલું ત્યારે લાઈટો નહીં, અને ગુરુજી છે એ અંદર સુઈ ગયેલા. તમે હાકળ ખખડાવી, ખોલ્યું, પલળી ગયેલો ને ધ્રુજુ, આમ થરથર 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 ધ્રુજુ. એટલે ઉઘાડીને બહાર આવ્યા. કોણ કે? અલ્યા ફલાણા તું કે? અત્યારે ક્યાં? ગુરુજી દાંતણ દેવા આવ્યો છું. અને એમને એટલા આંખમાં આંસુ આવી ગયા, મને છાતી સાથે દાબ્યો અને મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યું, જા બેટા, તારી જિંદગી ફતે થશે. આ હું આટલી પદવીએ જે ચડ્યો છું એ એમના આશીર્વાદથી ચડ્યો છું, પેલા દાંતણથી ચડ્યો છું. આ સમર્પણ છે. આનું નામ શું કહેવાય? અરે કે એક દાડો દાંતણ મળ્યું તોય શું ને ના મળ્યું તોય એ તો ચાલે, ચલવી લેવાનું. ગુરુ હોય ને એ ચેલાઓ બધા જાત જાતના હોય, ઘણી પ્રકારના હોય. ગુરુ હતા એવા કેવા, આ બધા ઘણા વીંછી ભેગા કરે ને, અને પૂજામાં બેઠેલા એ તુલસી ભૂલી ગયા. એટલે પેલા કહ્યું કે બજરંગ દાસ દેખો તુલસી ભૂલ ગયા હું, થોડી તુલસી લે આવો. બજરંગદાસજી બેઠા બેઠા શું કહે? હા ગુરુજી, પેલા કેળના પાંદડા જેવા મોટા પાંદડા હોય એ તુલસી ને, એમ કે. અરે તુમકો તુલસી કા પતા નહીં હૈ? કે ના મહારાજ, મને શું ખબર હોય, એમ કે. એટલે પેલા લખણદાસ ને કહ્યું. લખણદાસે વળી પાછું એમ કહ્યું કે હા, પેલા કમળ જેવા ગોળ પાંદડા હોય એ તુલસી ને, એમ કે. થાળી જેવડા મોટા. અરે તને ખબર નથી? ત્રીજાને કહ્યું. એને વળી હા, પેલા થુરિયા જેવા પાંદડા હોય એ તુલસી ને, એમ. ચારે આવું આડું અવડું કહ્યું. ગુરુએ વિચાર કર્યો કે આ ચારે માંથી એકેને કઈ તુલસીની ખબર. પછી ગુરુ પૂજા છોડીને ઉભા થયા. લખણદાસ, પાલખી લઈ આવો. પેલી પાલખી હોય ને, પાલખી લઈ આવો, એમ કે. ગુરુ બેઠા પાલખીમાં, બેને આગળ જોડ્યા ને બેને પાછળ કહ્યું, ઉઠાવો, ચલો મેં તુલસી બતાતા હું. આ બેને ઉપાડીને ગુરુ નીકળ્યા. ચાલ્યા તુલસીનું વન આવ્યું, આખું તુલસીનું વન આવ્યું. એટલે પેલો કે બોલને, આ આવ્યા, એમ કે. ના તું બોલને. પેલો કે તું બોલને. એક છે કે ગુરુજી ये चारों तरफ ये क्या है, ये क्या है? अरे તું તો કહેતો હતો ને કે પેલી કેળના પાંદડા જેવી હોય. હજુ ચાલો, એમ કે. હજુ ચાલો. હવે આવા ચેલા ભેગા કરીને કોઈ ગુરુનું કલ્યાણ થાય ખરું? કોઈ ચેલાનું કલ્યાણ થાય ખરું? અંતે પછી ગુરુએ તુલસી તોડી, પૂજા કરી, સાંજ પડી, ગાય રાખે. लखनदास बेटा संध्या हो गई है, जाओ गौवा दो दो, गाय ने दो एम के. એટલે પેલા લખનદાસ શું કહે? અરે ગુરુજી, આપ કે રહેતે હમ દો, આપ કે રહેતે રહેતે, તમારા રહેતા રહેતા. એટલે ગુરુ બિચારા ભલા હતા, તે ઉઠ્યા, જઈને ગાય દોઈ. લે બેટા ગાય દો લી, अब जरा दूध गरम कर डालो. ફરી પાછો કે અરે ગુરુજી, આપ કે રહેતે રહેતે. ગુરુએ ચૂલો સળગાયો, દૂધ ગરમ કર્યું, બધું તૈયાર કર્યું. એટલે કહ્યું, જો બેટા દૂધ તૈયાર થઈ ગયું છે, જાઓ લોટો ભરી ભરીને પી લો. ગુરુજી આપકી આજ્ઞા માથા ઉપર. લોટો ભરીને દૂધ પીવાનું આવ્યું એટલે શું કહે છે? તમારી આજ્ઞા. એટલે નીતિકારને લખવું પડ્યું. જેને ઘણા છોકરા હોય અને જેને ઘણા શિષ્યો કર્યા હોય એને નરક ભોગવવા માટે ઉપર જવાની જરૂર નહીં. આ છોકરાના ચેલા જ એમને નરક બતાવી દેશે, કોર્ટે ચડાવશે ને કઈ કરશે ને કઈ કરશે. એક પુત્રશ્ચ શિષ્યશ્ચ, નીતિકાર ચાણક્ય કહે છે,
એક પુત્ર હોય કે એક શિષ્ય હોય, નચ તારા સહસ્ત્રશઃ, 1000 તારાઓથી શું થવાનું હતું? એક વિવેકાનંદ હોય કે એક દયાનંદ હોય તો બેડો પાર કરી નાખે. અને આ બધા પેલા ગલુડિયા બધા હોય છે ને, કૂતરા શેરીઓમાં જુઓ તો ઓહો, પણ ચે ખરા, પણ અહીં કથામાં તો ના લાવો, અને લાવો તો અહીં ખોળામાં લઈને તો ના બેસો, નીચે બેસો ભાઈ. સાચો એની ના નથી, પણ બીજાને વિક્ષેપ થશે કે ના, એ તો અમારા ગલુડિયા. એક પુત્રશ્ચ શિષ્યશ્ચ નચ તારા સહસ્રશઃ. એટલે તુલસીકૃત રામાયણ છે અને વાલ્મીકી રામાયણ, આ બંનેની અંદર આટલો ફરક છે. ત્યાં એટલે શિષ્ય છે ને એ સમર્પિત થાય છે, સમર્પિત થાય છે, અને ગુરુ એના ઉપર હૃદય ઠરે છે. જેમ ગાયનું હૃદય ઠરે એટલે પારો મૂકે, અને પારો મૂકે એટલે દૂધ નીકળે, એમ ગુરુનું હૃદય ઠરે એટલે પછી વિદ્યા આપે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. અરે ગુરુ તો ઈચ્છતા હોય કે કોઈ મારી વિદ્યા લેનારું આવે, કોઈ મારી વિદ્યાને ઝીલનારું આવે. એવી જ રીતે કન્યા છે, એ કન્યા પણ હાર પહેરાવે છે. હારનો અર્થ શું છે? સમર્પણ. હાથમાં હાથ આપે છે. કન્યાના હાથમાં વરનો હાથ નહીં હો, કન્યાના હાથમાં નહીં. જો કે કેટલીક વાર એવું થતું હોય છે, પેલી જ લઈને ખેંચે રાખતી હોય છે, ક્યાં જવું, ક્યાં બેસવું, ક્યાં કરવું, એ બધું પેલી જ નક્કી કરે હો. અને આ ભાઈ પાછળ પાછળ પેલી ઠેલણ ગાડી હોય ને એની માફક પાછળ પાછળ ચાલ્યા કરે, તો બન્યા કરે, એવું બને. એનો પેલાનો એનું વ્યક્તિત્વ વધારે હોય અને આનું ઓછું હોય તો એવું બને. પણ આ વ્યક્તિત્વ એવું હોય, કન્યા સમર્પિત થાય. અને સમર્પિત થાય તો કેવી રીતે થાય? યાદ રાખજો. કન્યાને સમર્પિત થવા માટેના પહેલા 3 કારણો છે, 3 સાધનો છે. પહેલામાં પહેલું સાધન છે કે એના મનથી સમર્પણ ભાવ, પછી પ્રેમ. પ્રેમ વિના સમર્પણ હોઈ શકે. પછી તૃતીય છે એ સહન શક્તિ. સહન શક્તિ. આ 3 ભેગા થાય એટલે એક રંગમાં બીજો રંગ ભળે. એક ડોલના પાણીમાં તમે ચપટી ભરીને પેલો રંગ નાખો તો આખા ડોલનું પાણીનું કલર બદલાઈ જાય. એક કન્યા તમારા ઘરમાં આવે પણ એની પાસે જો રંગ હોય તો તમારા આખા ઘરને રંગી નાખે. રંગી નાખે કે ના રંગી નાખે? આખા ઘરને રંગી નાખે, જો એના પાસે પોતાનો કલર હોય તો. એટલે હાર પહેરાવાના પાછળનો એક જ ઉદ્દેશ છે કે હું તમારામાં સમર્પિત. જેમ મોટા ડબ્બામાં નાનો ડબ્બો સમાઈ જાય, જેમ સમુદ્રમાં સરિતા સમાઈ જાય, સમય ગઈ, એને આનંદ આવ્યો, બસ હવે મારું કોઈ વ્યક્તિત્વ નહીં, હવે આ સમુદ્ર એ જ સર્વસ્વ. હું મહારાષ્ટ્ર ગયેલો ઘણા વર્ષો પહેલા, અને એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણના ત્યાં ઉતરેલો. મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ CA, મુંબઈમાં એની બહુ મોટી પેઢી, પતિ પત્ની બે ભણેલા, સંતાન નહીં, છોકરું નહીં. એમના ત્યાં મારો ઉતારો, 3 દિવસનું ફંક્શન, બહુ મોટું ફંક્શન. હવે છેલ્લા દિવસે બહેનોનું ફંક્શન, માત્ર બહેનોનું. એટલે પેલા એના પતિ હતા, એને પ્રવચન કર્યું. પછી અમે બધા ઘેર આવ્યા. મેં કહ્યું આજે બહેનોનું ફંક્શન હતું, તમારા પતિએ પ્રવચન કર્યું, તો તમારે પ્રવચન કરવું? તમે ભણેલા ગણેલા? પેલી બેનને મેં કહ્યું તમારે પ્રવચન કરવું હતું ને, તમારા પતિ આગળ કેમ પ્રવચન કરાવડાયું? તમારે કરવું જોઈએ. મને કે નહીં સ્વામીજી, મારા પતિની જય જયકાર થાય ને એમાં મને બહુ આનંદ આવે છે. એને આગળ કરીને હું પાછળ રહું એમાં જ મને આનંદ આવે છે. યશ એનો, એના યશમાં મારો યશ છે. મને મારો અલગ કોઈ યશ કરવાનું ગમતું. એના પતિ મારા સામું જોઈને કે મને કે સ્વામીજી સાચી વાત કહું? મેં કહો કે મેં જે પ્રવચન કર્યું ને એનું જ લખી આપેલું હતું. એ મારું નતું, એનું જ લખી આપેલું હતું. કેમ? બે એકબીજામાં ભળી ગયા, એકબીજામાં એવા ઓતપ્રોત થઈ ગયા. એનું નામ દાંપત્ય કહેવાય, એનું નામ. અને એવી રીતે કન્યા છે, એક પ્રેમ લઈને જાય, સહન શક્તિ લઈને જાય, સમર્પણ ભાવ લઈને જાય, એટલે પછી એ ભળી શકે. એમ આ સીતાજીએ જે વરમાળા પહેરાવી એ સમર્પણ ભાવ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, અને આ વૈજ્ઞાનિક ભાવ છે, વૈજ્ઞાનિક વાત છે. જેમ રેડિયોની ફ્રીક્વન્સી હોય છે, આ માઇક છે ને એની ફ્રીક્વન્સી હોય છે, એના પર લખેલું હોય છે કેટલા ઓહરામ છે. એક સાથે આટલા બધા ટીવી, આટલી બધી ચેનલો આવે, બધી ચેનલો ભેગી કેમ નથી થઈ શકતી?
બધી જગ્યાએ રેડિયોના તરંગ તો બધે જ હોય છે. એવું નહીં કે અમદાવાદનું સ્ટેશન અહીં ચાલતું હોય ને રાજકોટનું અહીં ચાલતું હોય ને, એવું નહીં. તમે પ્રત્યેક પોઈન્ટ ઉપર અમદાવાદનું સ્ટેશન વ્યાપક છે, સર્વ વ્યાપક, પણ ફ્રીક્વન્સી જુદી છે. અને ફ્રીક્વન્સી જુદી છે એટલે રેડિયોની અંદર એ પ્રકારની ફ્રીક્વન્સી હોય ત્યારે જ એ સ્ટેશન પકડાય. બીબીસીની ફ્રીક્વન્સી હોય ત્યારે જ બીબીસી પકડાય, નહીં તો એ પકડાય. એમ પુરુષની અને સ્ત્રીની પોતાની એક ફ્રીક્વન્સી હોય છે. મારી વાતને સમજજો. પુરુષની પણ ફ્રીક્વન્સી હોય છે. અને આ ફ્રીક્વન્સી શું હોય છે? કેટલીક વાર વગર પુરુષાર્થે, વગર પ્રયત્ને તમને અમુક માણસો સાથે બિલકુલ બંધબેસતું આવી જાય. કોઈ ઉપદેશ ના દેવો પડે, કંઈ કરવું ના પડે, તમારો રાગ આવી જાય, રાગે પડી જાય ગાડું. અને કેટલીક વાર ઉપદેશ આપી આપીને થાકી જાઓ, પણ ફ્રીક્વન્સી જ ઊંધી હોય, તે ગાડી ના ચડે તે આ ફ્રીક્વન્સી હોય છે. પુરુષની અંદર હોય છે. કેટલાક માણસો સાથે તમારે બહુ મેળ આવે. દુર્યોધન ને શકુની સાથે બહુ મેળ આવી ગયો, ફ્રીક્વન્સી સરખી હતી એટલા માટે. તમે તમારી એવી હોય, તમને શકુની જ ગમે, બીજો કોઈ સારો માણસ ગમે. અર્જુનની ને કૃષ્ણની ફ્રીક્વન્સી બરાબર હતી એટલે બેયનો મેળ પડી ગયો. રામ ને સીતાની હતી બરાબર, મેળ પડી ગયો. એમ કેટલાક પુરુષો અને કેટલીક સ્ત્રીઓ છે, એની પોતાની ફ્રીક્વન્સી હોય છે. એ ફ્રીક્વન્સી પ્રમાણે જયારે મેચ થઈ જાય, બસ પછી કોઈને કશું કહેવાનું નહીં. આખી દુનિયાને ભેગી કરીને એમને જુદા કરવાનો પ્રયત્ન કરો, કારણ કે મળી ગયું. આ નેચર છે, આ કુદરતી છે. એટલે સીતાજી છે, એ સીતાજીએ રામને વરમાળા પહેરાવા હાથ લાંબો કર્યો. હવે વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણમાં વળી પાછો એક ભેદ આવ્યો. વાલ્મીકી રામાયણમાં શું છે કે જનક છે ને, એ જનક દશરથને પેલા કંકોત્રી લખે છે. જાઓ અયોધ્યા જાઓ, દૂતને મોકલ્યા અને જનકને લઈ આવો, નહીં દશરથને લઈ આવો, સાજન માજન પતિ પત્ની બધા આવે, જાન લઈને આવે, પછી આપણે સીતાજીને પરણાવીએ. અને પછી સીતાજીને પરણાવ્યા ખરા. સીતાજીને પરણાવ્યા. કેવી વિચિત્ર વાત છે કે સ્વયંવર સીતાજીનો છે, બાકીની જે 3 દીકરીઓ છે, એક પોતાની ઉર્મિલા અને 2 પોતાના ભાઈની કુશધ્વજની 2 દીકરીઓ છે, માંડવી અને શ્રુતકીર્તિ. આ ત્રણેયનો સ્વયંવર નહીં. કેમ એકલી સીતાનો જ સ્વયંવર હોય? આ બાકીની 3 છોકરીઓ કેમ સ્વયંવર ના કર્યો? બાકીની 2 દીકરીઓ છે, એ એક ઉર્મિલાને લક્ષ્મણ સાથે, માંડવીને ભરત સાથે અને શત્રુઘ્નને શ્રુતકીર્તિ સાથે, એમ ચારેયના લગ્ન કર્યા. માગણું કર્યું અને ચારેયના લગ્ન કર્યા. ચારેય એક સાથે પરણ્યા. પરણીને બધી વિધિઓ, બધી લાંબી ચોડી બધી વિધિઓ પૂરી કરી અને જ્યાં અયોધ્યા તરફ રવાના થયા અને થોડેક દૂર અયોધ્યા રહી હશે અને પછી એક ભયંકરતા શરૂ થઈ. આ બંનેમાં આટલો ફરક છે. પરશુરામ આવ્યા, અહીંયા જનકની સભામાં આવ્યા, લગ્ન પહેલા આવ્યા, અને વાલ્મીકી રામાયણમાં લગ્ન કરી ગયા પછી આવ્યા. કેમ પરશુરામ આવ્યા? એ તો બિચારા હિમાલયમાં તપ કરતા હતા. અને પરશુરામે બહુ હિંસા કરી, ક્ષત્રિયોનો નાશ કર્યો, ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. પછી નિર્વેદ પામ્યા અને પ્રતિજ્ઞા કરી કે હવે હું હથિયાર નહીં પકડું, બસ મારી જિંદગીમાં મેં બહુ હિંસા કરી નાખી, હવે હું હથિયાર નહીં પકડું. એ પરશુરામ હિમાલયમાં બેઠા તપ કરતા હતા પાછલી જિંદગીનું. ત્યાં ધનુષ ભંગનો એમને અવાજ સંભળાયો, સમાચાર મળ્યા કે શિવજીનું ધનુષ તોડી નાખ્યું. હવે ખરેખર તોડવાની શરત નથી, તમે રામાયણને જોજો, પણછ ચડાવવાની શરત હતી. પણછ ચડાવી પણ ધનુષ તૂટી ગયું. આમ ખેંચ્યું એટલે તૂટી ગયું. એટલે લક્ષ્મણે કહ્યું, અરે પરશુરામને જે સંવાદ થયો છે ને એમાં લક્ષ્મણે કહ્યું છે, ક્યા પિનાક બાપુરા, આ તો જૂનું સડી ગયેલું ધનુષ હતું, અડતા જ તૂટી ગયું. હવે આટલો મોહ વળી તમારે ધનુષ ઉપર રાખવાનો શું હોય? હે વિપ્ર, હે બ્રાહ્મણ, આવા ધનુષ તો અમે બચપણમાં કેટલાય તોડ્યા છે. પેલાને ચડાવે છે, ઉશ્કેરે છે. કેટલાક માણસોની અંદર આવી ખાસિયત હોય, એવું બોલે કે તમારું આમ મન બળી જાય, તમને આમ દેવતા લાગી જાય. આ એવું ધીરે ધીરે બોલે. એટલે પરશુરામ અહીંયા પહેલા આવ્યા અને આયા એટલે જનક તો એકદમ દુઃખી થઈ ગયો કે માંડ બધું ઠેકાણે પડ્યું હતું, આ એક મોટું વિઘ્ન આવીને. અને પરશુરામ આવ્યા એવું સાંભળ્યું એટલે જે બધા રાજાઓ બેઠેલા ને એ બધા ભાગવા મળ્યા. ભાગો, આ તો પરશુરામ આવ્યો. આટલી મોટી ધાક એની, અને ધુઆ ફુઆ વરાળ કાઢતા કોણે આ ધનુષ તોડ્યું?
કોણ આ ધનુષ તોડનાર? એના હું ટુકડે ટુકડા કરી નાખીશ. એટલે બધાએ વિચાર કર્યો કોઈ રામનું નામ ના આપશો, નહીં તો આ અત્યારે રામની હત્યા, કારણ કે પાછળના બધા કર્મ એમના જાણેલા છે. રામ ઉભા ઉભા હશે છે. રામ રામ બોલતા નથી, લક્ષ્મણની સાથે સંવાદ થઈ જાય છે, ભેડી જાય છે. અને લક્ષ્મણ એને વિપ્ર 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 કહીને બોલાવે છે. એટલે પેલા કહે છે, તું મને બ્રાહ્મણ સમજે છે, વિપ્ર સમજે છે? હું કેવો વિપ્ર છું જાણે છે? તુલસીદાસજીએ બહુ સુંદર સાહિત્યિક વર્ણન કર્યું છે, બહુ સુંદર. અને રામ પછી કહે છે કે અરે તોડનારો કોઈ તમારો દાસ હશે, હોય કોઈ એક દાસ તુમારા. આ બીજું કોઈ બીજાનાથી કોઈનાથી તોડી શકાય? તમારા કોઈ સેવકે તોડ્યું હશે. કે એવો સેવક? આ ઘોર સંવાદ. સીતાના હાથમાં વરમાળા એમને એમ રહી ગઈ છે. જનકનો શ્વાસ અદ્ધર છે. તમારા ઘરની કથા છે. કેટલીક વાર ચોરીએ આવીને બધું બેઠું હોય અને એવા પરશુરામ આવીને વચ્ચે અડી જાય કે બધું ખેદાન મેદાન, બધું ખેદાન મેદાન. મારે ત્યાં એક પટેલ આવ્યા, બેઠા નિશાસો નાખીને બેઠા. મેં કહ્યું કેમ નિશાસો નાખો છો? દુઃખી માણસ છો. મને કે બાપજી શું કરીએ, સારું થયું તમે તો મહારાજ થઈ ગયા તો સારું થયું. ગંગ નાયા એમ કે. મેં કહ્યું હેડો તમને નવડાવીએ. ના કે હવે શું અમે તો નહીં રહ્યા. થયું શું કીધું કહો તો ખરા. કે ત્રીજા દિવસે મારા આંગણે જાન આવી હતી, દીકરી પરણાવી તે જાન આવી હતી. બધું નક્કી કર્યું, લેવડ દેવડ આ તે બધું નક્કી કર્યું. અને જાન આવી, 3-4 બસો ભરાઈને જાન આવી, ભાગોળે ઉભી રહી. મારી ઘરવાળી છે એને વાજતે ગાજતે પૂંખવા ગઈ અને પૂંખતી વખતે વરરાજાએ મોઢું ફેરવી લીધું. કે કેમ ફેરવી લીધું? મેં કહ્યું કેમ? એમ કે છે વરરાજાએ કહ્યું કે તમારી કન્યા જરા કાળી પડે છે, એટલે જો 5000 વધારે આપો તો પૂંખો, તો ધોળી થઈ જાય. 5000. મને કે 5000ની આમ તો પહેલા તો આપ્યા જ છે બધા એમ, પણ આ છેલ્લે છેલ્લે જેટલું કઢાવાય એટલું. આનું નામ સગા કહેવાય. સગા કર્યા વિના રહેવાય, અને સગા જેટલા વધારે કર્યા હોય એટલું જ લોહી પીવાનું. કોક જ એવો હોય કે જે તમને લોહી આપે, બાકી તો બધા લોહી ખેંચનારા જ હોય. હવે બાપજી હું મધ્યમ વર્ગનો માણસ, આ છોકરી પરણાવવા માટે મેં દેવું કર્યું, ચારે તરફથી જેમ તેમ કરીને પૈસા ભેગા કરેલા. હવે આ રાત્રે 5000 હું લાવીને એને આપું ક્યાંથી? તે તો રિસાઈને બેસી ગયા. 5000 આપો, તમારી છોકરી જરા કાળી પડે છે. પછી કે શું કરું? તો આ ગામમાં આ ઘરમાં ગયો, પેલા ઘરમાં ગયો, પેલા ઘરમાં, 4-5 ઘરમાંથી ગમે તેમ ખોળા પાઘડી કરીને 5000 લાવી અને મેં એને પૈસા આપ્યા. તારે એ પૂંખાણી. અને હજુ તો એ છોકરી ગઈ છે ત્યારથી બધું લિસ્ટ ચાલુ થઈ જશે કે તું આ લેતી આવજે, આ લેતી આવજે, આ લેતી આવજે, આ લેતી આવજે. આનું નામ સંસ્કૃતિ છે ખરું? આનું નામ સંસ્કૃતિ કહેવાય? પણ આ ઉપાધિ છે. પરશુરામ છે. દશરથના જનકના ઘરમાં પરશુરામ આવીને ઉભા રહી ગયા અને મારું કે મરું, મારું કે મરું, મારું કે મરું. વિશ્વામિત્રે રામને કહ્યું કે હવે બસ બહુ નાટક બહુ થયું, હવે બહુ નાટક લાંબુ કરવાનું. એટલે રામ રમાપતિ કરધનું લેવું, ખેંચત ચાપ મીટેહું સંદેવ. એમની મારી પાસે એક બીજું ધનુષ છે, જો આ ધનુષ તમે ચડાવો તો મારો સંદેહ મટી જાય. એટલે રામે એ ધનુષ લઈ અને આમ ચાપ ખેંચી અને પછી પરશુરામ બદલાઈ ગયા. રામ છે, તુલસીના રામ એ પરબ્રહ્મ પરમાત્મા છે, અને પરશુરામ પણ અવતાર છે. પણ પરશુરામ પેલા રામના અવતારને સમજીને પગે લાગીને જય જયકાર કરી અને પછી ચાલ્યા ગયા. એટલે આ બંનેની અંદર ફરક છે. અહીંયા રામ એક રાજકુમાર છે, અને રાજકુમારના ત્યાં જેમ ઘટના ઘટતી હોય એવી રીતે ઘટનાઓ ઘટે છે. એટલે જનકે કહ્યું જલ્દી જલ્દી આ પરશુરામને પગે લાગ ને આશીર્વાદ લે. આ મુદ્દાને યાદ રાખજો. નબળા માણસને વધારે પગે લાગો, સારા માણસને નહીં લાગો તોય, કારણ કે સારા માણસ તમને નુકસાન નહીં પહોંચાડે. એકવાર તમે એમને બોલાવવાનું ભૂલી ગયા હશો તોય તમને એ નુકસાન નહીં પહોંચાડે. પણ નબળો માણસ છે ને એ તમને દાઢમાં રાખશે અને તમને નુકસાન પહોંચાડશે. આવું એક ગામ, અને એ ગામમાં પરદેશ રહેનારા એક પટેલ આવ્યા. ઘણા વર્ષો સુધી પરદેશ રહ્યા અને પરદેશની હવા લાગેલી. પટેલ આવ્યા અને એમને ગામની બધી હવાની ખબર નહીં કે આ ગામના અહીંયા ભારતના ગામડા કેવી રીતે ચાલે છે. હવે એ ગામમાં એક શનિ દેવતા,
શનિ દેવતા જાણો છો? દરેક ગામમાં એક રાહુ દેવતા હોય, એક શનિ દેવતા હોય, એક સોમ હોય, એક બૃહસ્પતિ હોય, એક ગુરુ હોય, એક મંગળ હોય, બધા અષ્ટગ્રહો, બધા ગ્રહો, નવગ્રહો બધા હોય. એમાં એક શનિ દેવતા, અને એ શનિ દેવતા એવા જબરા કે કોઈ પણ કામ હોય ગામ લોકોને એને બોલાવવા જ પડે. પેલું પતરાડું એમનું પડાવવું જ પડે, એમના વિના કામ થઈ શકે. અને આ ભારતીય માણસ આવેલો, હું એને માનતો નથી, એવા તો કેટલાય હોય, જાઓ આપણે એની કઈ જરૂર નથી. હવે એની દીકરીના લગ્ન, રૂપિયાની લેવડ દેવડ થવાની, અને પરદેશથી આવેલા, બંગલો સરસ, ફલાણું સરસ, દીકરીના રૂપિયાની લેવડ દેવડ કરવા માટે સામેથી માણસો આવેલા. પેલા વેવાઈ પક્ષ વાળા ખરો ને, એ આવેલા, 100-200 માણસોની રસોઈ બનાવેલી, બધું જાહો જલાલે. અને પેલા શનિદેવને ખબર પડી કે મને તો બોલાવ્યો જ નથી, અને જો એક વાર આ રીત રિવાજ ચાલુ થઈ જશે તો પછી આપણા આ ગામમાં આપણું વર્ચસ્વ રહેશે. એટલે એ તો દૂરથી ઘોંઘાટ કરતો કરતો, ગાળો બોલતો બોલતો આવ્યો. કોણ કે છે? કોણે મારું નામ લીધું? ખોટે ખોટી બદનામી કરો છો, હું કશું જાણતો નથી અને તમે મારું ખોટે ખોટું નામ લો છો. એ તો બધા મહેમાનો બધા બેઠેલા ત્યાં આવ્યા. પણ શું ભાઈ, શું થયું છે કે નહીં? આ ગામ વાળા બધા કહે છે કે તમારી દીકરીને ચકરી ચડે છે, અને મેં બધા ગામમાં વાત ફેલાઈ છે. મેં તો કોઈને વાત કરી નથી, એમ મેં તો કોઈના આગળ વાત કરી નથી કે તમારી દીકરીને વહી આવે છે, ચકરી ચડે છે. મેં કોઈના આગળ આવી વાત ન કરી, અને મારું નામ શું કેમ જૂઠે જૂઠું લો છે? હવે કઈ ભાઈ તમારું નામ નથી, પધારો એમ કરીને જેમ તેમ કરીને પાછા વાળ્યા. પણ પેલા જે રૂપિયો દેવા આવેલા એ મનમાં નક્કી કરી ગયા કે આ છોકરીને જરૂર ચકરી આવતી હોવી. કામ બગાડી નાખ્યું? ના બગાડી નાખ્યું, કામ બગાડી નાખ્યું. ખરેખર બિચારી છોકરીને ચકરી નથી આવતી, પણ એવું ચક્કર ચલાવ્યું કે એનું પ્રસંગ બગાડી નાખ્યો. એટલે જનકે કહ્યું સીતાજીને, આ પગે લાગ, આશીર્વાદ લે, પહેલા અમને આશીર્વાદ લે. પછી તો ચારે ચાર ભેગા થયા, લગ્ન થયા. એની ચર્ચા નહીં કરું. તમારે એક મુદ્દાની જે વાત કહેવાની છે એ વાત કહીશ, અને વાત શું કહેવાની છે એ જરા ધ્યાન દેવાની છે. મેં તમને કહ્યું ને, ઉપનિષદોમાં ગહનતા છે, ઊંડાણ છે, તાત્વિકતા છે, બ્રહ્મ વિદ્યા છે, આત્મવિદ્યા છે. એવું શિવ ધનુષ કેવું હતું કોઈનાથી ઉપડ્યું નહીં, રામે ઉપાડી લીધું. એવું શિવ ધનુષ કેવું હતું કે સીતા ઘોડો કરીને રમતા હતા નાની ઉંમરમાં, અને આ રાજા મહારાજાઓ પહેલવાન જેવા એને ખસેડી ન શક્યા. એ શિવ ધનુષ કેવું હતું? કોઈ વિચાર કર્યો? કોઈ વિચાર જ નહીં કરવાનો. હરી હરી થવા દો મહારાજ, બીજી વાત નહીં. કથા એટલે કથા, હરી હરી થવા દો, બીજી વાત નહીં. માસ્તર હતા, માસ્તર શિક્ષક હતા, અને શિક્ષકે પાઠ ભણાવવાનો શરૂ કર્યો. અને પાઠ ભણાવવાનો શરૂ કર્યો, એમાં પૂછ્યું કે શિવ ધનુષ કોણે તોડ્યું? પેલા છોકરાઓને પૂછ્યું, બોલો રામાયણ વાંચ્યા કે? હા. બોલો શિવ ધનુષ કોણે તોડ્યું? એક છોકરાએ કહ્યું સાહેબ મેં નથી તોડ્યું. એટલે બીજાને પૂછ્યું, બોલ શિવ ધનુષ કોણે તોડ્યું? કે સાહેબ મેં નથી તોડ્યું. 3-4 ને પૂછ્યું, કોઈને ના આવડ્યું. એટલે આ નાના માસ્તર હતા એ મોટા માસ્તર પાસે ગયા, અને મોટા માસ્તરને જઈને કહ્યું કે આ શિવ ધનુષ કોણે તોડ્યું એ કોઈને આવડતું, કોઈને ખબર? એટલે એમણે આખી નિશાળ ભેગી કરી, બોલો શિવ ધનુષ કોણે તોડ્યું? એટલે કોઈએ કહ્યું સાહેબ અમે નથી તોડ્યું, અમને ખબર. એટલે આ મોટા માસ્તર છે એમણે કાગળિયો કર્યો, અને કાગળિયો કરીને પેલી જિલ્લા કક્ષાના જે હતા ને મોટા ઓફિસર, એમને ત્યાં મોકલ્યું કે શિવ ધનુષ તૂટ્યું છે, પણ અમારી નિશાળમાંથી કોઈ પણ છોકરું સ્વીકાર કરવા તૈયાર નથી કે આ શિવ ધનુષ કોણે તોડ્યું છે. તો હવે આ બાબતમાં અમારે શું કરવું? કે આપ સાહેબ જેમ કહો એમ અમે. એટલે ઉપરથી સાહેબે લખ્યું કે હવે જે થયું તે થયું, બજારમાંથી નવું ધનુષ શિવ ધનુષ ખરીદી અને જે તે ખીંટીએ ટાંગી અને આ વાત પૂરી કરવી, આ વાત ફાઇલે કરી દેવી. અરે શિવ કોણ છે? શું શિવ છે? એ શિવ કોઈ માણસ છે? અને શિવ ક્યાં ધનુષ રાખે છે? તો ત્રિશુળ રાખે છે. કોઈ વાર તો શંકા કરો, કોઈ વાર તો જિજ્ઞાસા કરો. ત્યારે શિવ કોણ છે? શિવ પરમાત્મા છે, શિવ આત્મા છે. એનું ધનુષ કોણ છે એ ઉપનિષદમાં આવશે. આ તમારી ભ્રુકુટી છે ને એ ધનુષ છે. આ ભ્રુકુટી છે ને એ ધનુષ છે. અમારે ઉપનિષદોમાં લખ્યું છે કાવઈ વરુણા કાવઈ અસી વારાણસી. કાશીનું નામ વારાણસી છે ને, એટલે લખ્યું છે કાવઈ વરુણા
વરુણા કોને કહેવાય? એક તરફ વરુણા નદી, બીજી તરફ અસી નદી છે, અને સામે ગંગા નદી છે. કા વઈ વરુણા, કા વઈ અસી, તો કયું છે? આ ડાબી ભ્રકુટી જે છે એ વરુણા છે, અને આ જે જમણી ભ્રકુટી છે એ અસી છે. અને આ આમ થઈને જે આમ આકાર થાય છે એનું નામ છે શિવ ધનુષ. ખ્યાલ આવ્યો? ઉપનિષદ કહે છે પ્રણવો ધનુ. આ ઓમકાર જે છે એ ધનુષ છે. ઓમકાર નો આકાર તમે જુઓ, તગડા જેવો, એ ધનુષ જેવો છે ને. પ્રણવો ધનુ. તો હવે પણસ શું છે? શરો યાત્મા. આ તમારું મન છે, એનું બાણ છે. બ્રહ્મ તલ્લક્ષ્ય મુચ્યતે. અને પરમેશ્વર જે બ્રહ્મ છે એનું લક્ષ્ય છે. અપ્રમત્તેન વેધવ્ય શરવત્તન્મયો હિસા. જે અપ્રમાદી હોય એ જ આનું વેદન કરી શકે. ત્યારે હવે મૂળ વાત ઉપર આવો. અહીંયા સીતા કોણ છે? જનક કોણ છે? રામ કોણ છે? કેમ બીજા બધા કોઈ ચડાવી ન શક્યા? કારણ કે આ શિવ ધનુષ છે. આ શિવ ધનુષની પણછ કોઈ ચડાવે અને અહીં ભ્રિકુટીમાંથી બરાબર વચ્ચેથી એને તોડે. તોડવાનો અર્થ થાય છે બ્રહ્મ રંધ્રનું ભેદન કરવું. આ આજ્ઞા ચક્ર છે. એ આજ્ઞા ચક્રનું જે ભેદન કરે એનું નામ થયું શિવ ધનુષ્યનો તોડવું. એ આજ્ઞા ચક્રનું જે ભેદન કરે એ બ્રહ્મ વિદ્યા રૂપી સીતાની વરમાળા. પેલા જે બધા રાજાઓ હતા એ આ શિવ ધનુષની પણ ચડાવી શકતા. એટલે આને કોઈ સ્થૂલ ધનુષ નહીં સમજી લેવાનું. આ એક રામ જ એવા છે જે આ શિવ ધનુષની પણ ચડાવી શકે અને વચ્ચેથી આજ્ઞા ચક્રનું ભેદન કરી શકે. એટલે આ આખી કથા દ્વિઅર્થી છે. એમાં એક અધ્યાત્મ રામાયણ પણ છે. આપણા ત્યાં બીજા રામાયણોમાં એક અધ્યાત્મ રામાયણ છે. આખા રામાયણના પાત્રોને અધ્યાત્મ રૂપ આપવામાં આવેલું છે. એટલે સજ્જનો, આ જે જનકના ત્યાંનો લગ્ન પ્રસંગ છે એ લગ્ન પ્રસંગ તમારા સંસારનો હોય છે અને તમારા આધ્યાત્મિક જીવનનો પણ છે. બંને રીતે છે. સીતા વરમાળા લઈને ઊભા છે, સામે રામ હોય તો વરમાળા પહેરાવા માટે તૈયાર છે. અને હવે તો દશરથ ને બધા આવી ગયા અને ખૂબ સારી રીતે મંગળ ચોઘડિયા ગવાવા લાગ્યા અને લગ્ન પ્રસંગ બધો ઉજવાવા લાગ્યો. આપણે પણ બધા એ મંગળ ચોઘડિયા ગાતા ગાતા ઘર ભેગા થયા. અંબે ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર. જય અંબે માં જય અંબે. ચાલો એ જય અંબે માં જય અંબે. એ જય અંબે માં જય અંબે. એ જય અંબે માં જય અંબે. જય અંબે માં જય અંબે. એ 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 જય અંબે માં જય અંબે. અંબે માત કી જય. ઉમિયા માત સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે હર